કોરોનાના કાળની વાત કરીશ. એ સમય એવો હતો કે વ્યક્તિ પોતાના પરિજનને મૂકીને જતો રહેતો હતો કે ભાઈ તમે સાચો, હું નહીં સાચવી શકું. એટલે કે 1100 બેડની હોસ્પિટલ સામે જો સામાન્ય સંજોગોમાં હું કદાચ 800 પેશન્ટ જ રાખી શકતી. પણ મેમ, સારી વસ્તુઓ કરતાં નેગેટિવ વસ્તુઓ સુરત નવી સિવિલની કેમ ચર્ચામાં રહે છે, એ સવાલ જરૂરથી બનતો હોય છે. ઓક્સિજનની ટાંકી અમારી ભરાય 6 કલાક 8 કલાક 10 કલાકમાં ખાલી થઈ જાય. હા, એટલે એ કહેતા હતા કે સિવિલ બંધ કરી દીધી, તમે સરકારી સંસ્થાઓ બંધ કરી દો છો, અમારો પેશન્ટ ક્યાં છે. જઈએ? પેશન્ટ જ્યારે ટર્મિનલ સ્ટેજ પર આવી જાય ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલ કેટલીક પ્રોસિજરના રિસ્ક નથી લેતું. સૌથી ચેલેન્જેબલ તમને તમારી ચેર્સ પર બેઠ્યા પછી શું લાગ્યું કે આ સૌથી ચેલેન્જેબલ છે? સુરતની ટીમ બેસ્ટ બ્રેઇન ડેડ ડિક્લેરેશન ટીમ તરીકે એવોર્ડ પામી ચૂકી છે. બાય ફોર્સ કે બાય ચોઇસ તમે ડૉક્ટર થયા? બેઝિક્સમાં બધે જ ફિઝિયોલોજી જ છે. એ કોવિડ હોય, રેસ્પિરેટરી મેડિસિન હોય કે સર્જરી હોય, એઝ અ સુપરિન્ટેન્ડન્ટ આઈ વર્ક 24/7. રાતના 1 વાગે આવેલો ફોન પણ હું આન્સર કરું છું. જે નવું બિલ્ડિંગ બની રહ્યું છે એ કયા પ્રકારનું છે, કેટલું મોટું છે, અને એમાં ખાસ શું લોકોને હવે મળશે નવી ટ્રીટમેન્ટમાં? પ્રાઇવેટની સરખામણીમાં જો સરકારી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો કેટલું હેવોક હોય છે, કેટલું અઘરું હોય છે. 1988 પણ એક પ્લેન ક્રેશ થયું હતું અમદાવાદની ટેરિટરીમાં, અને ત્યાંથી બધા જ ડેડ બોડી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાવવામાં આવ્યા હતા. તો સુરત નવી સિવિલમાં આ સુપર સ્પેશિયાલિટી સુવિધા ક્યારે ને કેવી રીતે મળશે? તો આવનારા 5 કે 10 વર્ષમાં સુરત નવી સિવિલ હોસ્પિટલને આપ કયા સ્ટેજ પર જોઈ રહ્યા છો, અથવા તો કયા લેવલ પર જોઈ રહ્યા છો? નમસ્કાર, હું છું તેજસ મોદી. સુરતીસના પોડકાસ્ટમાં ફરી એક વાત તમારું સ્વાગત છે. આ ધરતી પર કેટલાક લોકો એવા હોય છે જેને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવતા હોય છે. જી હા, તમે સમજી ગયા હશો હું કોની વાત કરું છું, ડૉક્ટર્સ. પરંતુ કેટલાક ડૉક્ટર્સ એવા હોય છે કે જે શિક્ષકનું કામ પણ કરે છે અને સાથે સાથે લોકોની સેવાનું પણ કામ કરે છે. એક એવી સંસ્થા પણ છે જ્યાં દરરોજ 3 થી 4 હજાર લોકો, એ પણ ગરીબ અને સામાન્ય કક્ષાના, પોતાના ઈલાજ માટે આવે છે. તેના વિશે ઘણું લખાય છે, પરંતુ વિવાદ વધારે લખાય છે અને સારી વાતો ઓછી લખાય છે. આ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું. આજે આપણી સાથે આ પોડકાસ્ટમાં જોડાયા છે ડૉક્ટર ધારિત્રી પરમાર, જેઓ સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે. મેમ, આપનું સ્વાગત છે. મેં જે ઇન્ટ્રોડક્શન આપ્યું એમાં મેં વિવાદની ખાસ વાત કરી છે, કારણ કે સુરત નવી સિવિલ વિશે સારું ઓછું અને નેગેટિવ વધારે લખાતું હોય છે. એના ઉપર પણ વાત કરીશું, પરંતુ પહેલાં તમારા વિશે વાત કરીએ. આપનું કેરિયર કયા પ્રકારે રહ્યું, મૂળ ક્યાંના છો અને કેવી રીતે સુરત આવવાનું થયું? ઓકે, નમસ્કાર, હું ડૉક્ટર ધારિત્રી પરમાર. ઇટ્સ અ ઓપોર્ચ્યુનિટી ટુ ટોક ટુ યુ ઓલ. અહીંયા આવીને ઘણું સારું લાગ્યું. થેન્ક યુ તેજસભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ, મારા વિશે હું ઇન્ટ્રોડક્શન આપું તો ડૉક્ટર પપ્પાની દીકરી, જેમાં હંમેશા એજ્યુકેશનને જ ધ્યાન આપવામાં આવેલું હતું, અને દેટ ઇઝ હાઉ આઈ હેવ ગ્રોન. મારું નસીબ સારું હતું, એક સારી સ્કૂલમાં ભણી શકી. હું એલેમ્બિક વિદ્યાલય સ્કૂલની વિદ્યાર્થીની હતી, અને ત્યાં 12th સુધી પાસ કર્યા પછી મેં બીજે મેડિકલમાં મારું MBBS કર્યું. MD મેં બરોડામાં કર્યું, અને મારી આખી નોકરીની કેરિયર મેં લગભગ સુરતમાં કરી છે, 3 મહિનાને છોડીને. સો 92માં મેં ડૉક્ટર તરીકે, MBBS ટ્યુટર તરીકે ફિઝિયોલોજી વિભાગમાં નોકરી જોઈન કરી હતી. ત્યારથી હું આજ સુધી ગુજરાત સરકારની નોકરીમાં જ રહેલ છું. અને કહી શકાય કે શરૂઆત તો મેં મારી ચોઈસથી ફિઝિયોલોજી વિભાગના ટ્યુટર તરીકે કરી હતી. મારી ઈચ્છા હતી કે શાંતિની નોકરી હોય, હું મારા કુટુંબની જવાબદારીઓ સાથે બેલેન્સ રાખી શકું, અને વેકેશન પણ માણવા મળશે, વર્કિંગ વુમન પણ રહીશ. વર્કિંગ વુમન વિશે મારો એક ઓપિનિયન છે કે દરેક માતા, દરેક સ્ત્રી વર્કિંગ વુમેન હોવી જોઈએ, જેથી પોતાના ઘરમાં એક સારું એડવાન્સ વાતાવરણ ક્રિએટ કરી શકે, થિંકિંગ વાતાવરણ ક્રિએટ કરી શકે. સો નોકરી તો મારે કરવી જ હતી. તો ડૉક્ટર થયા પછી મને બહુ ક્લિનિકમાં ઇન્ટરેસ્ટ ન હોવાથી આઈ ચૂઝ ધ ફિઝિયોલોજી. દર 5 વર્ષે મને એક પ્રમોશન મળતા રહ્યા. મેં PG કર્યું, અને છેલ્લે હું આજે 2007માં પ્રોફેસર તરીકે પણ આ જ કોલેજમાં જોઈન કર્યું. 7થી માંડો કે 24-25 સુધી હું
પ્રોફેસર ફિઝિયોલોજીના તરીકે જ નોકરી કરેલ છે. 25માં મારું સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પ્રમોશન આવ્યું. સો ત્યારથી હું સિવિલ હોસ્પિટલના હેડ તરીકે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નોકરી કરું છું. આ દરમિયાન મેં 2 વર્ષ એડિશનલ ડીન તરીકે નોકરી કરેલ છે અને કોવિડથી આજ સુધી હું એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ કામ કરતી રહી છું. મેમ, અદ્ભુત કેરિયર તમે વાત કરી, પણ મારો સવાલ એ છે કે તમે જે સમયે ડૉક્ટર થયા તે સમયે દીકરીઓને આટલું બધું એજ્યુકેશન આપવામાં નહોતું આવતું એવું કહે છે. હું એને થંબનેલ નથી કહેતો કે એ વાત સાચી છે કે ખોટી છે, પણ તમને એવું ક્યારે લાગ્યું કે તમારે ડૉક્ટરે થવું? કે ઘણાના કેરિયર હોય છે કે મારે પોલીસ અધિકારી થવું છે, મારે વકીલ જ થવું છે, તો બાય ફોર્સ કે બાય ચોઇસ તમે ડૉક્ટર થયા? ફોર્સ તો ના કહેવાય, પણ મારા ઘરમાં એવું વાતાવરણ હતું કે દીકરી તો પગભર જ હોવી જોઈએ. ઓકે. તો એકેડેમિકલી હું બ્રાઇટ હતી એટલે મમ્મીની એક જ ઈચ્છા હતી કે મારે ડૉક્ટર બનવાનું. હું ઘણા બધા ઓપ્શન વિચારતી હતી, પણ મને તો એક એન્જિનિયર તરીકે પણ એક લગાવ હતો, ઇવન કલેક્ટર બનવા પ્રત્યે પણ એક લગાવ હતો. આઈએએસ, હા, કારણ કે મારા પપ્પા સરકારી નોકરીમાં હતા એટલે હી યુઝ ટુ ડીલ વિથ ધીસ ડીડીઓ એન્ડ કલેક્ટર. તો મને એમ હતું કે એ પોસ્ટ ઊંચી હોય તો હા, એક એડમિનિસ્ટ્રેશન પ્રત્યે એક આકર્ષણ હતું. પરંતુ મમ્મીએ કહ્યું પછી જે કરવું હોય તે કરજે, હમણાં તારે ડૉક્ટર બની જવાનું. સો ગ્રેજ્યુએશન તરીકે મેડિકલમાં એન્ટર થઈ ગયા. હા, ડૉક્ટર બન્યા પછી બી મને ક્લિનિકલ ડ્યુટી પ્રત્યે ખાસ લગાવ નહોતો રહ્યો, પણ હા, એ એક ઓલ થ્રુ આઉટ મારી કેરિયરમાં રહ્યું છે કે પગભર રહેવું સ્ત્રી તરીકે એ અગત્યનું છે. સમાજ માટે, સ્ત્રી તરીકે, કુટુંબ માટે આ બહુ અગત્યનું ડિસિઝન કહેવાય. અને મને ખ્યાલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા કહેતા કે ઘણા બધા, પણ આ મને કોટ અત્યારે યાદ આવે છે એટલે કહું છું કે દીકરો ભણે તો એ કદાચ પોતાના માટે કે 2-3 લોકો માટે જે સારી વસ્તુ છે, પરંતુ જો દીકરી ભણેલી હોય તો આખું કુટુંબને તારી જતી હોય છે. આ શબ્દ એ હંમેશા યુઝ કરતા હોય છે. ચોક્કસ, સાચી વાત છે. મારા કુટુંબમાં મને ખબર છે ત્યાં સુધી મારા કુટુંબની મારી કઝિન્સ દે વેર નોટ એકેડેમિકલી બ્રાઇટ. ગામડાઓમાં કે રિમોટ જગ્યાઓ પણ મોટી થતી હતી. તો માય ફાધર ગાઈડેડ ધેમ કે તમે 10 પાસ કરો, અને બધાને ટ્રેનિંગ અપાવીને બધાને નર્સ બનાવી દીધી. સો હા, મારા પપ્પાએ આખા કુટુંબને ઉપર લાવ્યા છે, અને ધ સેમ વે લાઈક હું બી કોશિશ કરી રહી છું કે કમસે કમ મારું કુટુંબ તો આગળ આવે. મેમ, તો સુરત ક્યારે આપને આવવાનું થયું, અને જે તમે ટીચિંગનું શરૂઆત કરી એ ક્યારે કરી તમે? 92માં ઇન્ટર્નશીપ પત્યા પછી સેમ મહિનામાં મને ટ્યુટરનો ઓર્ડર મળી ગયેલો. સો મારું ભણવાનું પત્યું અને તરત જ મેં નોકરી શરૂ કરી દીધેલી હતી. મારા મેરેજ સુરતમાં થયા હોવાથી મારું નોકરીનું ચોઇસનું સેન્ટર સુરત હતું, અને લકીલી મને મળ્યું પણ ખરું. પછી નાના સામાજિક કારણોસર, મારા દીકરાની હેલ્થના કારણોસર આઈ ઓપ્ટેડ કે મારે પેરેન્ટ્સના ઘેર જવું જરૂરી હતું, જેથી મારો જોઈન્ટ ફેમિલી હતું, દીકરાને એલર્જીક ડિસીઝ હતા એટલે એને થોડો સાચવવો જરૂરી હતો, અને પપ્પા ડૉક્ટર હતા એટલે આ મૂવ ટુ બરોડા. અને 3 વર્ષ હું ત્યાં જ રહી. ત્યાં મેં મારું MD ખતમ કર્યું, અને પછી ફરી આઈ ગોટ બેક ટુ ટ્રાન્સફર ટુ સુરત, અને પછી 96થી કન્ટિન્યુઅસ હું ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત સાથે અફિલિએટેડ રહી છું. મેમ, જેમ આપણે કહ્યું કે આપણે હ્યુમન ફિઝિયો જે વિષય છે તે પસંદ કર્યો, એ પસંદ કરવા પાછળનું કારણ શું હતું ને એવું શું છે એની અંદર જે તમને એની પ્રત્યે લગાવ વધારે છે? હા, હ્યુમન ફિઝિયોલોજી મેડિકલ સાયન્સમાં દરેક ડૉક્ટર થઈ ગયા પછી અગત્યનો નથી લાગતો, પરંતુ ડૉક્ટર થવા માટે દરેક ડિસીઝ, એનું ડાયગ્નોસિસ, એનું ફંક્શન બધું જ સમજવા માટે ફિઝિયોલોજી ખૂબ જ પાયાનો વિષય છે. જેમ કે તમને 1 2 3 શીખ્યા વિના ન તો ગુણાકાર આવડવાના છે, ન તો સરવાળા આવડવાના છે. ધ સેમ વે 1 2 3ના આંકડા શીખવા એ મેડિકલ સાયન્સ માટેનું ફિઝિયોલોજી કહેવાય. એટલે યુ કેન કમ્પેર ધીસ નંબર્સ વિથ ધ હ્યુમન ફિઝિયોલોજી સબ્જેક્ટનું નોલેજ. સર્જન થઈ ગયા, તમે પેન્ક્રિયાસ રિમૂવ કરી નાખ્યું કે તમે ગોલ બ્લેડર રિમૂવ કરી નાખ્યું, પણ તમને એ જાણવું જરૂરી છે કે ગોલ બ્લેડર કાઢ્યું તો ગોલ બ્લેડરના કયા ફંક્શન છે જે આની સાથે નીકળી ગયા અને કઈ રીતે કોમ્પન્સેટ કરવાના છે. સો ડૉક્ટર થઈ ગયા પછી, સર્જન થઈ ગયા પછી તમે ફક્ત પ્રિસ્ક્રિપ્શન અનુભવના યાદ રાખીને ચાલો છો, પણ બેઝિક્સમાં બધે જ ફિઝિયોલોજી જ છે. એ કોવિડ હોય કે
રેસ્પિરેટરી મેડિસિન હોય કે સર્જરી હોય કે પ્લાસ્ટિક સર્જરી હોય. પ્લાસ્ટિક સર્જરીમાં પણ તમારે સ્કિનના કયા લેયર રાખવાને નહીં કાઢવા, એ દરેક લેયરના ફંક્શન જાણ્યા પછી જ તમે તમારું સાયન્સ અપ્લાઇડ કરી શકો. સો મેડિકલ સાયન્સ એઝ અ એપ્લાઇડ સાયન્સ તમે કન્સિડર કરો તો ખૂબ જ પાયાનો વિષય છે અને ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. એનાટોમી પણ પાયાનો વિષય છે, પણ ફિઝિયોલોજીમાં રિસર્ચ વધારે હોય છે. સો મોનોટોનસ નથી થતું, એટલા માટે મને ફિઝિયોલોજી વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે. મેમ, જ્યારે સ્ટુડન્ટ્સ એકેડેમિકનો તમારો અનુભવ ઘણો લાંબો રહ્યો છે, સ્ટુડન્ટ્સ નવા આવતા હોય છે ને હવે તો સરકારે પણ મેડિકલ સીટ્સ ખૂબ વધારી છે. જ્યારે તમે શરૂઆત કરશે ત્યારે લિમિટેડ હશે ને અત્યારે એની સંખ્યામાં લગભગ 10 ગણી 20 ગણી સીટ હશે. જ્યારે સ્ટુડન્ટ્સ આવતા હોય છે એકેડેમિક માટે, શું ફર્સ્ટ એમનો અપ્રોચ હોય છે, તમારો શું ફર્સ્ટ અપ્રોચ હોય છે એમની સાથેનો? ગુજરાત સરકારના સ્ટુડન્ટ સૌથી પહેલાં કોલેજમાં એન્ટર થાય એટલે એમના માટે 3 વસ્તુઓ મેજર બદલાતી હોય છે. એક, એમની ભણવાની પેટર્ન સ્કૂલની અને કોલેજની અલગ હોય છે. બિલકુલ. સેકન્ડલી, ઘણા બધાનું ઘર બદલાતું હોય છે. જી હા, દે બરાબર મૂવ છે. ટુ હોસ્ટેલ, દે ચેન્જ ધ સિટી. અને ત્રીજું, એમનો મીડિયમ એટલે કે લેંગ્વેજ બદલાતી હોય છે. હા. સો હું ફર્સ્ટ યરના સ્ટુડન્ટ સાથે આ 3 બાબતોએ ખૂબ સોફ્ટલી જેન્ટલી પ્રોગ્રેસ કરતી હોઉં છું કે એમનું સ્કૂલ લેવલથી કોલેજના ટીચિંગ તરફ ટ્રાન્સફોર્મેશન થવું જરૂરી છે. સ્કૂલમાં કેવું હતું કે તમારા સબ્જેક્ટ તમે ભણ્યા ગોખ્યા, એને ક્યાંય એપ્લાઇડ કરવા સુધી યાદ રાખવા જરૂરી નહોતા. જી. મેડિકલ સાયન્સ કે કોઈ પણ અપ્લાઇડ સાયન્સમાં સ્પેશિયલી, કે તમે જ્યારે સ્કૂલમાંથી કોલેજમાં આવો છો ત્યારે દરેક સબ્જેક્ટ, દરેક વિષય, દરેક નાનો નાનો લેક્ચર એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ક્યાંક ને ક્યાંક તમે આખી કેરિયરમાં એને એપ્લાઇડ સાયન્સ તરીકે યુઝ કરી શકો એપ્લાય કરવાના છો કે વાપરવાના છો. ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસલી આ નોલેજ તમારું ખૂબ ઉપયોગી રહેવાનું છે. સો અપ્લાઇડ સાયન્સમાં આવ્યા પછી તમે કોઈ પણ લેક્ચરને કે કોઈ પણ ટૉપિકને કે કોઈ પણ વિષયને નિગ્લેક્ટ ન કરવો જોઈએ કે ન કરી શકાય. હા, એવું થયું કે દીકરી જ્યારે લગ્ન કરીને જતા હોય ત્યારે લગ્ન પહેલાં મમ્મી કહેતા હોય કે રસોઈ બનાવતા શીખી જાય ત્યારે કામ હા, લાગશે. એટલે ચોખા બાફતા આવડવું જોઈએ, આ અગત્યનું છે. તો જ તમે આગળ બિરયાનીના સ્ટેજ પર જશો. જી જી જી. સો આઈ અન્ડરસ્ટેન્ડ કે એક રીતે એ અગત્ય. બીજું, લેંગ્વેજનું ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં આવનાર છોકરાઓને એ સ્ટ્રેસ હોય છે. પરંતુ મેડિકલ સાયન્સના મારા અનુભવ પ્રમાણે કહું છું કે ફક્ત ગુજરાતી ટુ ઇંગ્લિશ અગત્યનું નથી. ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમના છોકરાઓ માટે, ઇવન હિન્દી મીડિયમના છોકરાઓ મારે ત્યાં આવે છે, જેમને મેડિકલ ટર્મિનોલોજી અને મેડિકલ લેંગ્વેજ શીખવી પણ ખૂબ અગત્યની હોય છે. તો એ પણ એક મારું અગત્યનું ફોકસ રહેતું હતું ફિઝિયોલોજીના પ્રોફેસર તરીકે, ટીચર તરીકે. અને ત્રીજું, હા, જ્યારે તમે ઘર છોડીને હોસ્ટેલમાં આવતા હો છો, શહેર છોડીને, ગામડા છોડીને, પોતાના વતન છોડીને સુરત જેવા શહેરમાં આવો કે કોઈ પણ બીજી જગ્યાએ ગયા હોય, ત્યારે ઘણી નાની નાની બાબતો, ડે ટુ ડે બાબતો તમારી જાતે કરવાની થાય છે. હા. તમારી આજુબાજુના દરેક માણસો બદલાઈ જાય છે. જી. તો આ બધા ફેક્ટરમાં એડજસ્ટ થવાનું પણ સબકોન્શિયસલી એક ચેલેન્જિંગ ટાસ્ક રહે છે. જી બિલકુલ. તો આ 3 બાબતે હું જનરલી ફર્સ્ટ યરના ટીચર તરીકે છોકરાઓ જોડે પોતાની જાતને અપ્રોચેબલ રાખતી હતી. ઇવન એટલે સુધી કે બધાની પાસે મારા પર્સનલ નંબર પણ રહેતા હતા અને આઈ યુઝ ટુ આન્સર ધેમ એટ એની ટાઈમ. ખખડાવતી પણ હતી, ટ્રેન પણ કરતી હતી, બટ આ એક બાબતનું હંમેશા ધ્યાન રાખતી હતી એવું મને યાદ છે. તો અત્યારે તમે જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ બની ગયા છો તો એ દિવસો યાદ પણ આવતા હશે, એ સ્ટુડન્ટ્સ પણ યાદ આવતા હશે જે ખૂબ સારા હશે, અથવા તો એમને કંઈક ઇશ્યુ થયો હોય અથવા તો એમને કંઈક મદદની જરૂર હોય ને આપે આઉટ ઓફ ધ વે જેને મદદ કરી હોય. ચોક્કસ. હમણાં 3 મહિના પહેલાં જ એક સ્ટુડન્ટ મને ઇવનિંગ વોક દરમિયાન મને મળી ગયો. મેડમ, તમારો આટલો સ્ટ્રોંગ સીવી કેવી રીતે થઈ ગયો? તમે IIM-માં પણ ટ્રેનિંગ લઈ આવ્યા છો, તમે એમ્સ દિલ્હીમાં પણ ટ્રેનિંગ લઈ આવ્યા છો, મારે પણ આવું કરવું છે. યસ. સો ફર્સ્ટ રિએક્શન વોઝ કે આઈ વોઝ ઓવરવેલ્મ કે ભાઈ છોકરાઓ મારા સીવીને જુએ છે અને અપ્રિશિએટ પણ કરે છે. પણ હા, કેરિયર બાબતે પણ હું હંમેશા ફિઝિયોલોજીસ્ટ તરીકે સ્ટુડન્ટને ગાઈડ કરતી હતી કે હું જેવી રીતે ડૉક્ટર બની ગઈ પણ ડૉક્ટર નહીં બનવાનું મેં કન્ટિન્યુ કર્યું, ધ સેમ વે તમારી પાસે પણ સ્કોપ છે
કે તમે તમારી એક ગ્રેજ્યુએશન લેવલ પછીની નોકરીને કે કેરિયરને બદલી શકો છો, પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે આગળ લઈ જઈ શકો છો. સો કેરિયર વોઝ ઓલ્સો વન ઓફ ધ થિંગ, અને એના માટે હું ગાઈડ કરતી હતી અને હજુ કરું છું. સો સ્ટુડન્ટ્સ જોડે આ બધી બાબતે પણ ટચમાં રહેવાનું મને બહુ ગમે છે. છોકરાઓ જ્યારે આગળ પ્રોગ્રેસ કરે છે ને એને ક્યાંક ને ક્યાંક મળી જાય છે ને એપ્રિશિએટ કરે, મેડમ હું તમારો સ્ટુડન્ટ હતો, બહુ સારી ફિલિંગ આવે છે. અને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આવ્યા પછી ટાઈમની થોડી ક્રાઇસિસ રહે છે, પણ આઈ મિસ માય ડિપાર્ટમેન્ટ. ત્યાંના કલીગ જોડે જે હું મારા આખા દિવસ પાસ કરતી હતી એ યાદ આવે છે અને આઈ મિસ ધેમ. એટલે હું હવે તમારા જે એકદમ ગોલ્ડન એરા હતો શિક્ષક તરીકેનો, ચોક્કસ. ત્યાંથી કાંટાળા તાજ તરફ જ વળી રહ્યો છું કે સિવિલ હોસ્પિટલ એટલે કાંટાળો તાજ જ કહેવાય. તમે 2021માં આઈ થિંક કોરોના વખત 2021માં કોરોના વખતે તમે પ્રોફેસર તરીકે જે હતા ત્યાંથી શિફ્ટ થઈને તમે સિવિલ મતલબ Additional charge લીધો હા હતો, હા. એકેડેમિકમાંથી તમે આ બધું મેનેજમેન્ટ તરફ આવ્યા. તો એ મૂવ કેમ આવ્યું અને એવું તો શું થયું કે તમને લાગ્યું કે ના હવે મારે અહીં મૂવ થવું જોઈએ, એકેડેમિક તરફથી મેનેજમેન્ટ તરફ મૂવ થવું જોઈએ? મને મારી દિનચર્યામાં એવું પસંદ છે કે સવારે ઉઠીને કંઈક આખા દિવસનું કામ વાગોળું. સો કોવિડ વખતે એક એવો ફેઝ આવી ગયેલો કે હવે બિંગ અ ફિઝિયોલોજિસ્ટ ઓનલાઈન ક્લાસીસ સિવાય મારી પાસે કંઈ કરવાનું રહેતું નહોતું. યસ. અને એ ક્યાં સુધી એ ફેઝ ચાલશે એ ખબર નહોતી. છે તે વખતે પ્રિન્સિપલ સેક્રેટરી જયંતિ રવિ મેડમ એ સિવિલ હોસ્પિટલમાં આવેલા હતા અને અમારા એક પ્રોફેસર મારા કલીગ ડૉક્ટર રાગિણી વર્માને કહ્યું કે અત્યારે બહુ ચેલેન્જિંગ ખુરશી છે જ્યાં બહુ જ બધા કામ કરાને છે, આઈ વોન્ટ યુ ટુ કન્ટિન્યુ એઝ અ એડમિનિસ્ટ્રેટર ઓર તો મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ. સિનિયરે કહ્યું છે તો શી એગ્રીડ, કારણ કે એમનું પ્રાઇમરી વર્ક પણ અત્યારે તો અફેક્ટ થયેલું હતું. તો શી સેડ કે હું એકલી નહીં કરી શકું, જી, આઈ નીડ સમવન વિથ મી આટલું મોટું ટાસ્ક કરવા માટે. તો મેડમ અલાઉડ હર કે તમે ચૂઝ કરો, તમે જેને ચૂઝ કરશો એને આપીશું. એન્ડ ટુ માય ફોર્ચ્યુનેટ શી આસ્ડ મી કે વુડ યુ લાઈક ટુ જોઈન મી એઝ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ. 21થી મેં હા પાડી અને પછી કન્ટિન્યુઅસ આ ખુરશી પર એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આ ઓફિસમાં મેં કામ કર્યું છે અને છેલ્લા 4 મહિનાથી હું સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ કામ કરી રહી છું. મેમ કેટલો ચેન્જ જોયો? એકેડેમિકનું છે ત્યાં પણ લોકો આવતા હોય છે, સ્ટુડન્ટ્સ ભણવા આવતા હોય છે અને અહીં ઘરે સારવાર લેવા માટે આવતા હોય છે. તમે બંનેમાં શું ચેન્જ જોયો તમારા પોતાના લાઈફમાં અને વર્કિંગ પેટર્નની અંદર? સૌથી મોટો અંતર છે તે તમારા વર્કની ડિસિઝનની સ્પીડ છે. જી. કોલેજમાં મારે આખા વર્ષના પીરિયડ દરમિયાન સ્ટેપ બાય સ્ટેપ સ્ટુડન્ટ્સને એમની સ્પીડ સાથે, એમના અન્ડરસ્ટેન્ડિંગ લેવલ સાથે, એફિશિયન્સી સાથે ટ્રેન કરવાના હતા અને 250 જણાને એકસાથે કરવાના હતા. તો વીક સ્ટુડન્ટને વધારે ધ્યાનમાં રાખીને એ ધ્યાન રાખવું પડતું હતું. સો ધ પેસ વોઝ વેરી સ્લો. જ્યારે અને ફિક્સ ટાઈમમાં હું કામ કરતી હતી 9 થી 5 દરમિયાન, એની બહાર મને કોઈ કામ રહેતા નહોતા. ચોઇસથી હું હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ બની હતી, પણ રૂટીન કામ તો મારું 9 થી 5ની વચ્ચે ફિક્સ અવર્સમાં લો પેસથી ચાલતું હતું. એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ આઈ વર્ક 24/7. દેટ મીન્સ આઈ ડોન્ટ વર્ક બટ આઈ એમ ઓન ટોઝ 24/7. રાતના 1 વાગે આવેલો ફોન પણ હું આન્સર કરું છું અને કેઝ્યુઅલ્ટીના કોઈ નાના ઇસ્યુ, કારણ કે હોસ્પિટલ 24/7 ચાલે છે અને એની જવાબદારી મારી છે એટલે હું પણ 24/7 સબકોન્શિયસલી કામમાં જ હોઉં છું. એક એ મેજર ડિફરન્સ છે. સેકન્ડલી ઓપરેશનલ મેનેજમેન્ટ. ઓપરેશનલ મેનેજમેન્ટ એટલે કે હું એકલી કામ નથી કરતી. હા. મારી અંડરમાં કામ કરનારા 800 નર્સિસ કે 300 ડૉક્ટર, ક્લાસ 3, 4 સિક્યોરિટીઝ અને આવતા જતા પેશન્ટને જે અફેક્ટ થાય છે બધું, એ બધાને ત્યાં નાના મોટા જે પણ ઇવેન્ટ બંધે છે બધાની જવાબદારી મારે માથે આવે છે. કરે કોઈ પણ હોય, પણ હોસ્પિટલના હેડ તરીકે આઈ એમ રિસ્પોન્સિબલ ફોર એનીથિંગ વિચ હેપન્સ ગુડ ઓર બેડ. સો આ એક 24/7ની
પ્રક્રિયા છે જેમાં ફક્ત તમે રિસ્પોન્સિબલ નથી એટલે એને કાંટાળો તાજ કહી શકાય. એટલે મારો નેક્સ્ટ સવાલ એ જ છે કે જ્યારે તમે સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા ત્યારે કોઈક આવું કંઈક મળ્યું? સારું તો યાદ આવ્યું. મારા એક આવું કંઈ? ટીચર હતા જે 4 વર્ષ પહેલાં રિટાયર થયા અને મારા સિનિયર કલીગ બી કહી શકાય. તો જ્યારે મને આ ખુરશીનો ચાર્જ મળ્યો ત્યારે એમનો સામેથી ફોન આવ્યો. હું તને કોંગ્રેચ્યુલેશન્સ નહીં કહું, તે જાતે જ કાંટાળો તાજ સ્વીકાર્યો છે. પણ એક But, બહુ હા, મહત્વની એમના આશીર્વાદ હતા અને કદાચ આજની તારીખે મને એવું લાગે છે કે હું ધીમે ધીમે સેટ થઈ રહી છું. નહીં, પણ એ ભલે કાંટાળો તાજ કહેતા હોય, દરેકનો એક ટોન હોય છે, પરંતુ એટલી મહત્ત્વપૂર્ણ જગ્યા છે કે દરરોજ 3,000 થી 4,000 લોકોનો ફૂટફોલ હોય છે નવા જે પેશન્ટ આવતા હોય છે. હું એની પણ વાત કરીશ, પરંતુ એની પહેલાં કોરોનાના કાળની વાત કરીશ, કારણ કે કોરોના સમયે તમે આવ્યા હતા અને એ બહુ જ પેનિકવાળો સમય હતો. એ સમય એવો હતો કે વ્યક્તિ પોતાના પરિજનને મૂકીને જતો રહેતો હતો કે ભાઈ તમે સાચો, હું નહીં સાચવી શકું. પોતાના જ લોકો ધ્યાન નહોતા આપતા અને એવા સમયે સિવિલે હજારો કોરોના પેશન્ટોને સારા કરીને પોતાના ઘરે પરત મોકલ્યા. તો એ આખો ટાસ્ક કેવી રીતે મેનેજ કરવામાં આવ્યો? કારણ કે એ ખૂબ જરૂરી છે ડૉક્ટર્સ માટે, કારણ કે જે નવા ડૉક્ટર્સ બનવાના છે અથવા તો જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એને પણ સમજવું પડશે કે આવી ચેલેન્જીસ આવે તો શું કરવું જોઈએ. તો એ આખો સમયગાળો કેવો રહ્યો કોરોનાનો, ને ખાસ કઈ રીતે સુરત નવી સિવિલે કામગીરી કરી? સુરત સિવિલ હોસ્પિટલે કોરોના દરમિયાન એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કર્યું છે પેશન્ટ કેર માટે, સમાજ માટે, શહેર માટે. બીજા ઘણા બધા સિટીએ કર્યું છે. સુરત શહેરનો એક વધારે એડવાન્ટેજ એટલા માટે છે કે દરેક હોસ્પિટલની એક ફિક્સ કેપેસિટી હોય ઇન્ડોર રાખવાની, પેશન્ટ સાચવવાની, રાખવાની. સુરત સિવિલ હોસ્પિટલમાં જે તે વખતે 2 ખાલી બિલ્ડિંગ અલગ પ્રોજેક્ટ માટે તૈયાર હતા. સો અમે અમારા સ્ટાફ સાથે જ્યારે 1100 બેડની હોસ્પિટલ સાચવતા હતા ત્યારે અમારી જવાબદારી એટલા જ સ્ટાફ સાથે, કદાચ એનાથી ઓછા સ્ટાફ કારણ કે કારણોસર બધા આવી નહોતા શકતા, તો એનાથી ઓછા સ્ટાફ સાથે મારે બીજી 2 બિલ્ડિંગમાં પણ પેશન્ટ માટે ખાટલા લગાવીને એમની સારવાર વધારાની ચાલુ કરવી પડી હતી. એટલે કે 1100 બેડની હોસ્પિટલ સામે જો સામાન્ય સંજોગોમાં હું કદાચ 800 પેશન્ટ જ રાખી શકતી, પરંતુ આ 2 બિલ્ડિંગ ખાલી હતી અને મારી પાસે બધા એક્સપર્ટ, ઘણા બધા 5-6 IAS ઓફિસર્સ ડેઇલી મિટિંગ સાથે અમને ગાઈડ કરીને અહીંયા તંત્ર ઊભું કરવામાં મદદ કરતા હતા, જેથી અમે 1500-1600 પેશન્ટ આરામથી ઓક્સિજન સાથે, અનલિમિટેડ ઓક્સિજન સપ્લાય સાથે આ હોસ્પિટલમાં પેશન્ટ કેર કરી શક્યા હતા. એટલે 2-3 સ્ટેજ તો એવા આવતા હતા કે લાઈક ઓક્સિજનની ટાંકી અમારી ભરાય 6 કલાક, 8 કલાક, 10 કલાકમાં ખાલી થઈ જાય. હા, બિલકુલ સાચી વાત. ભરવાનો ટાઈમ પણ 1-2 કલાકનો થાય અને ઓક્સિજન જનરેશન આખા શહેરનું, જિલ્લાનું, દેશનું જે ચાલતું હતું એની કમ્પેરમાં વપરાશ ઘણો વધારે હતો. તો એની પૂર્તતા કરવી, દેટ વોઝ ઓલ્સો અ ચેલેન્જ. ટ્રક ક્યારે આવશે, ક્યારે અમારી ટેન્ક ભરાશે, ક્યારે અમારા પેશન્ટ હશે. 10-10, 15-15 લીટર ઓક્સિજન પર મિનિટ પેશન્ટને ચાલતો હોય, એવા 600-800 પેશન્ટ્સ મારા એક હોસ્પિટલમાં હોય, એની ટાંકીમાં ઓક્સિજન ખાલી થઈ જાય કે ઓછું થઈ જાય કે પ્રેશર ઓછું થઈ જાય, મારે તો કદાચ 800 કેઝ્યુઅલ્ટી 1 કલાકમાં થઈ શકે. બિલકુલ બિલકુલ. તો એ મહિનાઓ દરમિયાન આ હોસ્પિટલની ટીમે જે કામ કર્યું છે એ તો કદાચ ન ભૂતો ન ભવિષ્ય. ન ભૂતો ન ભવિષ્ય. એકદમ સાચી વાત છે. ફરી થશે નહીં ને થઈ પણ નહીં શકે, થવું પણ ન જોઈએ. દિલની ઈચ્છા છે કે થવું પણ ન જોઈએ, પણ એક ચેલેન્જિંગ ટાસ્ક સિવિલ હોસ્પિટલની ટીમે પૂરું પાડ્યું છે. તો એમાં તો સાચા અર્થમાં જ ડૉક્ટરો કે મેડિકલ ટીમ ડૉક્ટર ભગવાન તરીકે વર્તી છે એવું કહી શકાય. અને ઘણા લોકો ચર્ચા કરે છે, હું કોઈને કોટ નથી કરતો, પણ એવું કહે છે કે પ્રાઇવેટ હોસ્પિટલથી અથવા તો બીજી કોઈ જગ્યાઓ પરથી લાસ્ટ સ્ટેજના પેશન્ટ સિવિલમાં આવતા હતા અને ત્યાંથી સારા થઈને ઘરે ગયા છે. કેટલાક આજની તારીખમાં પણ આવે છે. જી હા, મને ખ્યાલ છે. એટલે એ પણ સવાલ, પેશન્ટ જ્યારે ટર્મિનલ સ્ટેજ પર આવી જાય ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલ કેટલીક પ્રોસિજરના રિસ્ક નથી લેતું. હોસ્પિટલમાં ડેથ થાય એક્સેપ્ટ કરવા તૈયાર નથી હોતા. તે પ્રિફર કે અમારી હોસ્પિટલમાં કોઈ પેશન્ટનું ડેથ ન થવું જોઈએ.
અથવા તો એટલી મોટી ટીમ કે ડૉક્ટર્સ એમની પાસે નથી હોતા. એ સ્કિલ નથી હોતી. હા, એટલે ઘણા બધા કારણોસર, સિવાય કે બહુ લાંબો ટાઈમ પેશન્ટ હોસ્પિટલમાં રહ્યું હોય, એની પાસે પૈસા ખલાસ થઈ ગયા હોય છે. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન ફ્રોમ પેશન્ટ સાઇડ. બહુ લાંબી સારવાર થઈ હોય તો પેશન્ટને થોડોક અવિશ્વાસ પણ ચાલુ થાય, તો દે વોન્ટ ટુ ચેન્જ ધ ડૉક્ટર. ઘણા બધા કારણોસર પેશન્ટને સિવિલ હોસ્પિટલમાં ટર્મિનલ સ્ટેજમાં ટ્રાન્સફર લોકલી પણ કરવામાં આવે છે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી. કોવિડ વખતે પણ એ હાલત હતી. એમાં પણ મેં તમને જેમ કહ્યું એમ, કેટલાક પેશન્ટોની ઓક્સિજન ડિમાન્ડ જ્યારે ખૂબ વધતી જતી હતી, ત્યારે ઓક્સિજનનો સપ્લાય પ્રાઇવેટ હોસ્પિટલ પાસે પણ ઓછો હતો. સો they were preferring non-critical, non-complicated patients to be in their hospital. બીજું, એમના પણ સ્ટાફની તકલીફ થાય, કારણ કે અમારો સ્ટાફને તો અમે થોડીક મજબૂરી, થોડીક પ્રેશર કરીને પણ અમે રાખતા હતા. પરમેનન્ટ સરકારી કર્મચારી તરીકે અમારી એક જવાબદારી થતી હતી કે સરકાર બોલાવે એટલે હાજર થવું પડે. પ્રાઇવેટમાં એક ફેક્ટર પણ એવું હતું કે લોકો ચોઇસથી આજે હું નોકરી નહીં જવું વિચારી શકતા હતા. ઘણા બધા ફેક્ટર હતા જેને કારણે પેશન્ટે સિવિલ હોસ્પિટલમાં આવવું પડતું હતું. અને કદાચ પહેલા વેવ વખતે તો સરકારનો જ નિર્ણય હતો કે ફક્ત સરકારી હોસ્પિટલમાં સારવાર આપવી, કારણ કે નોબડી વોઝ અવેર ઓફ ધ લાઇન ઓફ ટ્રીટમેન્ટ. બિલકુલ. એટલે સરકાર પોતે જ ઈચ્છતી હતી કે બધા પેશન્ટ અમારી અંડરમાં આવે છે. પછી સરકારની લિમિટની બહાર જતું રહ્યું ધ પેન્ડેમિકમાં જે નંબર ઓફ પેશન્ટ્સ ઇન્વોલ્વ થયા, તો વી હેડ ટુ અલાઉ ધ પ્રાઇવેટ હોસ્પિટલ કે જે પણ વિલિંગલી આવીને મદદ કરે. તો સો ધીસ ઇઝ હાઉ ધ કોવિડ ફેઝ હેઝ પાસ્ડ. મોસ્ટ ડિફિકલ્ટ અને મોસ્ટ લર્નેડ પણ. તે વખતે જે શીખવાનું મળ્યું હશે અથવા જે સમજવાનું મળ્યું હશે, કેમ કે આવી વસ્તુ દરરોજ નથી થવાની. એ વન ઓફ ધ પોતાના કેરિયરની વસ્તુઓ નવી શીખી કે અનએક્સપેક્ટેડ ઇનફ્લો ઓફ ધ નંબર્સ, જેની પર અમારો કંટ્રોલ જ નહોતો. એક દિવસ કહો તો અમારે સિવિલના દરવાજા બંધ કરી દેવા પડ્યા. મને ખ્યાલ છે એ બાબતે. ઇટ વોઝ વેરી પેઇનફુલ. અને મને યાદ છે રાગિણીની આંખમાં આંસુ હતા કે 30 વર્ષની નોકરીમાં સિવિલ હોસ્પિટલનો ગેટ બંધ કરવાનું મારે ભાગે આવ્યું. It was very painful for her. We also covered the story. I was on the backstage, but definitely she was leading all of us. તો એની આંખમાં પણ આંસુ હતા કે આ હોસ્પિટલના દરવાજા બંધ કરવાનું મારા ભાગે આવ્યું. અને એ કવરેજ કરવાનું મારા ભાગે આવ્યું હતું. હું દરવાજા ઇન્કમટેક્સ તરફનો ગેટ છે ત્યાં મેં કવરેજ કર્યું હતું. એમ્બ્યુલન્સની લાઈન હતી 5-6 અને રડતા હતા પેશન્ટ્સ કે સિવિલ અમને ના પાડે છે. પેશન્ટને કદાચ નથી ખબર કે ડોક્ટરોને પણ અંદર એટલી જ તકલીફ. હા, એટલે એ કહેતા હતા કે સિવિલ બંધ કરી દીધી, તમે સરકારી સંસ્થાઓ બંધ કરી રહ્યો છો, અમારો પેશન્ટ છે. હા, એટલે એ લોકો એટલા પેનિકમાં હતા કે ભાઈ હવે અમારું કોણ. એટલે એ સિચ્યુએશન ખૂબ જ અઘરી હતી. હા મેમ, હવે વાત કરીએ તમારા સુપ્રિન્ટેન્ડન્ટના કેરિયર પ્રત્યેની. મેમ, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ હોવું અને સુપ્રિન્ટેન્ડન્ટ હોવું એ બહુ ફરકવાળી વસ્તુ છે. કેમ કે કોઈક હતા જે ડિસિઝન લઈ શકતા હતા, પરંતુ જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ તમે બન્યા, તમે ચાર્જ લીધો, પહેલું એવું શું વિચાર આવ્યો કે નહીં, મારે આ જગ્યા પર હું હવે મને જવાબદારી મળી છે, તો પહેલો પોઈન્ટ કે પહેલી વસ્તુ મારે આ હોસ્પિટલ માટે કરવી છે? મારા પપ્પા મમ્મીને કોવિડમાં ગુમાવ્યા પછી હી ચોઝ ટુ કન્ટિન્યુ એઝ અ જનરલ પ્રેક્ટિશનર. જી. કે ભાઈ મારી જિંદગી હવે બચી તે પેશન્ટ માટે બચી છે. બિલકુલ. તો આઈ ઓલ્સો થોટ ઇન દેટ વે કે આ ખુરશીમાં મને પેરેલલી પેશન્ટની સેવા કરવાનો મોકો મળશે. બિલકુલ. બાય પ્રોડક્ટમાં નોકરી તો કરું જ છું, ફિઝિયોલોજીમાં બી કરતી હતી, પણ બાય પ્રોડક્ટમાં હું કશુંક સમાજ માટે સારું કરી શકીશ અને મારા આખા દિવસના સમયને પોઝિટિવલી યુટિલાઇઝ કરી શકીશ. બિલકુલ. સો ખુરશી પર આવ્યા પછી આજની તારીખમાં બી કોઈ પણ ડિસિઝન લેવાનું હોય તો મારું પ્રાઇમરી ફોકસ એ જ હોય છે કે આ દર્દીના કેટલા હિતમાં છે. તો પછી હું બીજા ફેક્ટરને ઇગ્નોર કરીને પણ ડિસિઝન ડાયનેમિકલી લઈ લઉં છું. તો મારા સિનિયર જોડે વાત કરીને કે કન્વિન્સ કરીને નિયમની બહાર પણ પરવાનગી લઈને હું પેશન્ટના હિતમાં હંમેશા ડિસિઝન લઉં છું. સો એ મને કદાચ સંતોષ પણ આપે છે કે આજના આખા દિવસમાં કોઈક માટે કંઈક સારું કર્યું, એના માટે પોઝિટિવ ડિસિઝન લીધું. ઇટ કુડ હેવ ગોન ઇન આઈધર ડિરેક્શન, કોઈ પણ ડિરેક્શનમાં નેક્સ્ટ સ્ટેપ જઈ શકે, પણ હું ચૂઝ કરું છું પેશન્ટના હિતમાં એ થાય અને મને એનો સંતોષ પણ લાગે છે.
હા મેમ, નવી સિવિલ હોસ્પિટલનું જે બિલ્ડિંગ છે એ ખૂબ જૂનું હતું અને નવું બનાવવા માટે સરકાર તરફથી મંજૂરીને બધું મળી ગયું છે. સૌથી ચેલેન્જેબલ તમને તમારી ચેર્સ પર બેઠ્યા પછી શું લાગ્યું કે આ સૌથી ચેલેન્જેબલ છે અને તમે બહુ સારી રીતે એને મેનેજ કર્યું હોય? સિવિલ હોસ્પિટલનો જ્યારે મેં ચાર્જ લીધો એઝ સુપ્રિન્ટેન્ડન્ટ, ત્યારે રોજ ન્યૂઝપેપરમાં આવતું હતું કે અહીંથી ગાબડા પડે છે, પેશન્ટના વોર્ડમાં ગાબડા પડ્યા, ઓપીડીમાં ગાબડા પડ્યા, અહીંયા શોર્ટ સર્કિટ થઈ ગયું. કારણ કે આ મારું સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ ઓલમોસ્ટ 50 વર્ષ જૂનું થઈ ગયું છે. 60-65ની વચ્ચેનું કન્સ્ટ્રક્શન ચાલુ થયું હતું. તો એ બિલ્ડિંગ હવે જર્જરિત અવસ્થામાં આવી ગયું હતું. એનું મેન્ટેનન્સ પણ થાય એવું નહોતું. પીઆઈયુ તરફથી, ગુજરાત સરકાર તરફથી એની માન્યતા આવી ગઈ હતી કે આને ડિમોલિશ કરીને આપણે નવું કન્સ્ટ્રક્ટ કરીએ. નવો પ્લાન પણ એપ્રૂવ થઈ ગયો હતો. જે સૌથી મોટું હર્ડલ હતું કે જે તે દરમિયાન, કન્સ્ટ્રક્શનના ફેઝ દરમિયાન મારી વર્કિંગ હોસ્પિટલની સેવાઓને ક્યાં કેવી રીતે લઈ જવી. જી, શિફ્ટિંગ. તો જેવી રીતે વાત કરી કે કોવિડમાં 2 બિલ્ડિંગ હતી. એક બિલ્ડિંગ તો સુપર સ્પેશિયાલિટી માટે બનેલી હતી અને એક રિસર્ચ માટે બનેલી હતી. તો આજની તારીખમાં પણ સુપર સ્પેશિયાલિટીના પ્રોજેક્ટને થોડોક સાઇડલાઇન કરીને મેં ડિસિઝન લીધું, એટલે કે ઓફકોર્સ સુપ્રિન્ટેન્ડન્ટે ડિસિઝન લીધું કે ભાઈ હવે કશું નહીં ચાલે. અંદરના વિરોધ, બહારના વિરોધ, ઈચ્છાઓ અનિચ્છાઓ બધું સાઈડ પર મૂકીને આપણે શિફ્ટ થવું જ પડશે. બિલકુલ. અને મેં એક ડિસિઝન મારા સિનિયર સાથે લીધા પછી મારી ટીમે મને બહુ સપોર્ટ કર્યો અને ધીસ વોઝ ધ ફર્સ્ટ મેજર પ્રોજેક્ટ જે મેં પૂરો કર્યો કે જૂની હોસ્પિટલમાંથી બધી સેવાઓને મેં અન્ય 2 બિલ્ડિંગમાં શિફ્ટ કરાવી. એ પણ દેટ વોઝ વેરી ચેલેન્જિંગ થિંગ. હા, આઈ લર્ન્ટ અ લોટ ઓફ થિંગ્સ ડ્યુરિંગ દેટ. ઘણું બધું ફેસ પણ કર્યું. એક નવો જ પ્રોજેક્ટ હતો. પણ એ પણ ચાલુ ટ્રીટમેન્ટ દરમિયાન શિફ્ટ થયા હશે. હા, એટલે કે હોસ્પિટલમાં પેશન્ટની ઓપીડી, સર્જરીઝ અને બધી સેવાઓ ચાલુ રાખીને મારે બધું જ શિફ્ટ કરવાનું હતું જૂની બિલ્ડિંગમાંથી નવી બિલ્ડિંગમાં. ઇવન પેશન્ટ કેર ના દેખાય એવી લેબોરેટરી પણ. હા, બિલકુલ. હા, લેબોરેટરીને અહીંયાથી મારે બીજી બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની હોય તો એના ઇન્સ્ટ્રુમેન્ટને બધું જે તે દિવસે 3 દિવસ 4 દિવસ બંધ થાય, નવી જગ્યાએ બધું સેટ કરીએ ચાલુ થાય. એટલે ઘર શિફ્ટ કરવામાં આપણને જે તકલીફ પડે એવી બધી તકલીફો મેં આ હોસ્પિટલમાં બી પડી છે. અને કારણ કે આ બહુ મોટું તંત્ર છે, ઇટ વોઝ અ વેરી ચેલેન્જિંગ થિંગ. અને મારી ટીમે મને બહુ સપોર્ટ કર્યો છે. ટીમ પાસે કેવી રીતે કામ કરવું, કરાવવું એ બધું શીખીને મેં આ પાર પૂરું પાડ્યું છે. એમ તો નવું જે બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે કેટલું મોટું છે? કારણ કે સુરત એ એવું જગ્યા છે કે જ્યાં માત્ર સુરત નહીં કે દક્ષિણ ગુજરાત નહીં, ઓલ ઓવર સાઉથ ગુજરાતથી તો આવે છે, મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાંથી જ અથવા તો સ્થળો પરથી પણ લોકો આવે છે. તો જે નવું બિલ્ડિંગ બની રહ્યું છે એ કયા પ્રકારનું છે, કેટલું મોટું છે અને એમાં ખાસ શું લોકોને હવે મળશે નવી ટ્રીટમેન્ટમાં? સુરત સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ જે મેડિકલ કોલેજ સાથે અફિલિએટેડ છે, એટલે એના અત્યારના પ્લાનિંગ પ્રમાણે મને યાદ છે ત્યાં સુધી G+12નો પ્લાન છે. અચ્છા. અને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોસ્પિટલ બનશે જેમાં મેડિકલ કોલેજની બધી સુવિધાઓ ઇન્ક્લુડ થઈ જશે અને ટર્શરી કેર હોસ્પિટલના બધા જ ડિપાર્ટમેન્ટ એડવાન્સ લેવલની ફેસિલિટી સાથે સેટ થશે. એડવાન્સ લેવલ નહીં એટલે કે મારું ઓટી સારું હશે, અપગ્રેડ થશે. 50 વર્ષ બનેલા ઓટી અને આજના ઓટીમાં ઘણો ફરક છે. સો એક્ઝામ્પલ તરીકે ઓટી થશે, દરેક પેશન્ટ માટે લિફ્ટ હશે, દરેક વોર્ડ માટે લિફ્ટ હશે, દરેક ફેસિલિટી માટે અલગ અલગ લિફ્ટ હશે. એટલે અત્યારની આધુનિક કહી શકાય એ પ્રકારની તમામ સુવિધાઓ મળશે. જી હા, એવો પ્લાન છે. જી મેમ, ખાસ કરીને જ્યારે આટલું મોટું તંત્ર છે ને અત્યારે તમે જેમ કહ્યું કે બંને બિલ્ડિંગ માં જે શિફ્ટિંગ થયું છે એ પણ ખૂબ મોટો ટાસ્ક છે. કારણ કે પેશન્ટ્સ 2 દિશામાં વહેંચાયેલા છે અને એ બંને જગ્યા ઉપર સુવિધા સંપૂર્ણ મળવી પણ જોઈએ અને સાથે સાથે જ પેશન્ટને કોઈ તકલીફ ન પડવી જોઈએ. તો એ બાબતે શું કરવામાં આવ્યું છે અને કઈ રીતે અત્યારે આખું મેનેજ થઈ રહ્યું છે? એક્ઝેક્ટલી એ બાબતે એવું કહી શકાય કે મારે 2 બિલ્ડિંગ આવેલી છે પણ 2 બિલ્ડિંગ એડજેસન્ટ નથી. 2 બિલ્ડિંગ વચ્ચેનું અંતર લગભગ 1.2 કિલોમીટર વોકિંગમાં છે. સો એક જ બિલ્ડિંગમાં ચાલતી બધી સેવાઓને મારે 2 બિલ્ડિંગ વચ્ચે વહેંચવી, એમાં ઘણી બધી ચેલેન્જ એ આવી કે સૌથી પહેલી ચેલેન્જ એ આવે કે મારે 2 વચ્ચે પેશન્ટને ટ્રાન્સફર કરવાના. ઇન્ડોર ઓપીડીમાં આવતા, ઇન્ડોરના
બીજી ઇન્ડોર પેશન્ટના લેબોરેટરી સેવાઓ જે મારે સેમ 2 બિલ્ડિંગમાં ઊભી કરવી પડી. બિલકુલ. ઓટી પણ મારા એટલે કે ઓપરેશન થિયેટર્સ મારા 2 બિલ્ડિંગમાં ચાલુ થયા, તો મારે સ્ટાફની રિક્વાયરમેન્ટ વધી ગઈ. સો એમ જોવા જઈએ તો મારી ડૉક્ટર્સની રિક્વાયરમેન્ટ વધી ગઈ, ઓલ્ધો વી આર ડીલિંગ વિથ ધ સેમ નંબર ઓફ પેશન્ટ્સ. મારી પાસે નર્સિસના સ્ટાફની રિક્વાયરમેન્ટ વધી ગઈ, ક્લાસ 3-4ની રિક્વાયરમેન્ટ વધી ગઈ. 2 બિલ્ડિંગ વચ્ચે ટ્રાન્સપોર્ટની સેવાઓ પણ મારે શરૂ કરાવવી પડી. સો માનો કે અત્યારે મેં EV વ્હીકલ ડોનેશનથી CSRમાંથી મંગાવેલા છે અને મારો ટાર્ગેટ છે કે હજુ એ વધારવાની જરૂર છે, તો એ પણ એક અલગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. સો ઘણા બધા ક્ષેત્રે હજુ ચેલેન્જીસ ચાલુ જ છે. ફૂલ ફ્લેજ અમારું સેટલમેન્ટ થયું છે એવું ના કહીએ, પણ 80% સેટલમેન્ટ થઈ ગયું છે. અમારો સ્ટાફ મને કોઓપરેટ કરે છે એક્સ્ટ્રા કામ કરીને. માનો કે મારા થોડાક ટેકનિશિયન્સ એવા છે, રાતોરાત મને ટેકનિશિયન નવા સ્ટાફ લેવાની પરવાનગી ન મળે તો મેં કહું તમે 4-4 કલાક એક્સ્ટ્રા કામ કરો, ઇન્સેન્ટિવ આપીશ. હા, બરાબર છે. સો આવા ઘણા બધા નાના નાના કામો છે કે જે મારે વધારવા પડે છે કે એમાં રસ્તા કાઢવા પડે છે, સેમ સ્ટાફ જોડે એક્સ્ટ્રા કામ લઈને કે પછી સ્ટાફને મલ્ટીટાસ્કિંગ બનાવીને કામ કરાવવા પડે છે. તો હા, ટુ મેની થિંગ્સ ઓન માય પ્લેટ્સ એન્ડ આઈ એમ ટ્રાઇંગ ટુ મેનેજ ઇટ. સરસ. બટ ડિસ્ટન્સ એક ચેલેન્જિંગનું કામ હતું 2 બિલ્ડિંગ વચ્ચે હોસ્પિટલ ચલાવવાનું. જી મેમ, તમારા આવ્યા પછી તમે કોઈક એવું ઇનિશિયેટિવ લીધી હોય ખાસ કરીને કોઈક બીમારીને લઈને જેમાં આપણે બહુ ખૂબ સારી કામગીરી કરી હોય અને નેશનલ લેવલ પર એને એપ્રિશિએટ થયું હોય, એને સન્માન મળ્યું હોય અથવા તેની પ્રશંસા થઈ હોય? હા, આઈ વોઝ લકી ઇનફ. મેં ચાર્જ લીધો એના 3 મહિનાની અંદર મને એક નેશનલ એવોર્ડ મળ્યો છે ઓર્ગન ડોનેશનની એક્ટિવિટી જે મારે ત્યાં ચાલે છે માટે. સુરતની ટીમ બેસ્ટ બ્રેઇન ડેડ ડિક્લેરેશન ટીમ તરીકે એવોર્ડ પામી ચૂકી છે. સો આજની તારીખમાં મારે ત્યાં ઓર્ગન ડોનેશનની એક્ટિવિટી ગુજરાતમાં સૌથી સારી સેવા તરીકે સેન્ટર તરીકે ચાલી રહી છે, અમદાવાદને છોડીને. અમદાવાદ ઇઝ ડુઈંગ મચ બેટર દેન અસ. પણ સિવિલ હોસ્પિટલ સુરતમાં ઓર્ગન ડોનેશનની સેવા બહુ સારી રીતે ચાલી રહી છે. આજે પણ એક ઓર્ગન ડોનેશન મારું છે અને છેલ્લા 15 દિવસમાં 3જું વ્યક્તિ એવું છે કે જેનું બ્રેઇન ડેડ થયું છે અને દે હેવ એગ્રીડ ફોર ધ ઓર્ગન ડોનેશન. આજની તારીખમાં સિવિલ હોસ્પિટલમાં લગભગ 250 કરતાં વધારે ઓર્ગન ડોનેશન થઈ ચૂક્યા છે અને આઈ એમ સોરી ફોર ધ નંબર, કદાચ 73 જેટલા પેશન્ટોએ વિલિંગનેસ આપી છે. મતલબ કે 73 પેશન્ટ જે બ્રેઇન ડેડ થયા છે અને એમના બોડીમાંથી પાર્ટ્સ અમે અન્ય માણસોને જેને જરૂર છે એને ટ્રાન્સફર કર્યા છે. એમાં એક હાર્ટ પણ ટ્રાન્સપ્લાન્ટ થયું છે અને એક હેન્ડ પણ ટ્રાન્સપ્લાન્ટ થયેલો છે. સો ઓર્ગન ડોનેશન સિવાય સિવિલ હોસ્પિટલમાં હિમોફિલિયાના પેશન્ટ અંગે પણ એક સ્પેશિયલ સેવા ચાલે છે. લગભગ 10 વર્ષથી અમારે ત્યાં એક સેન્ટર ચાલુ થયું છે જેના ફેક્ટર્સ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે. હિમોફિલિયા એક એવો રોગ છે કે જેમાં જન્મજાત લોહી ગંઠાવાની પ્રક્રિયા માટે જરૂરી એક કેમિકલની ખામી હોય છે. બિલકુલ. તો આ કેમિકલ ઇન્જેક્શન રૂપે પેશન્ટને આપવામાં આવે છે જેથી તે એની નોર્મલ જિંદગી જીવી શકે અથવા તો એના બ્લીડિંગ થતા રોગોને પ્રિવેન્ટ કરી શકે. તો આ ફેક્ટર્સ તમે સમજો એમ કોઈ ઇન્જરી થઈ હોય ને તમને વાગે જાતે લોહી બંધ થઈ જાય છે, પરંતુ લોહી બંધ જ ના થાય તો શું કરો? બિલકુલ. તો આવા સંજોગોમાં આવા પેશન્ટની સારવાર ખૂબ જ અગત્યની બની જાય છે અને સિવિલ હોસ્પિટલનું એમાં સૌથી મોટું યોગદાન એ છે કે આવા પેશન્ટમાં જરૂરી સર્જરી સુધીની સેવાઓ પણ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ આપે છે. સો ધીસ ઇઝ ઓલ્સો વન વેરી એપ્રિશિએબલ ક્રેડિટેબલ થિંગ ફોર ધ સિવિલ હોસ્પિટલ સુરત. અને એઝ વેલ એઝ થેલેસેમિયા માટે પણ સુરત. એક્ઝેક્ટલી. આના પછીના પ્રોજેક્ટમાં અમારી પાસે એક નવો પ્રોજેક્ટ આવ્યો છે મોટા, એટલે કે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સમાંથી, જે પ્રાઇમ મિનિસ્ટરની ડાયરેક્ટલી દેખરેખ હેઠળ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. પ્રાઇમ મિનિસ્ટર સરનું મિશન છે કે એલિમિનેટ સિકલ સેલ ડિસીઝીસ ફ્રોમ ધ કન્ટ્રી બાય 2047. તો આઝાદીના 100 વર્ષ દરમિયાન એક પ્રોજેક્ટ સરને આ એક વિઝન છે અને એ માટે
કોમ્પ્રિહેન્સિવ કેર સેન્ટર તરીકે એટલે કે સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે સિકલ સેલનું એક સેન્ટર મેટામાંથી કે ગુજરાત સરકાર થ્રુ અમારે સિવિલ હોસ્પિટલમાં એક ફંડ એપ્રૂવ થયેલું છે. આખા દેશમાં 20 સેન્ટર સિલેક્ટ થયેલા છે, એમાં એક સુરત સિવિલ હોસ્પિટલ પણ છે. તો હવે અમારો નેક્સ્ટ પ્રોજેક્ટ કે વિઝન એ છે કે સિકલ સેલના પેશન્ટને આઈડેન્ટિફાઈ કરવા, એમની અવેરનેસ વધારવી, એમની નેક્સ્ટ જનરેશનમાં ટ્રાન્સમિટ થતો આ રોગને પ્રિવેન્ટેબલ મેઝર્સ લેવા અને આ પેશન્ટને યોગ્ય કોમ્પ્રિહેન્સિવ સારવાર એટલે કે દરેક ડિપાર્ટમેન્ટને લગતી સારવારો એક જ સેન્ટરમાં મળે એની તજવીજ કરવી. સો ધીસ ઇઝ માય નેક્સ્ટ પ્રોજેક્ટ. અને આ પ્રોજેક્ટ જનરલી સિકલ સેલ ટ્રાઇબલ પેશન્ટ્સ માટે છે, પણ એનું લેટરલ એક્સપાન્સન નોન ટ્રાઇબલ પેશન્ટ માટે પણ છે અને નોન સિકલ પેશન્ટ જે હિમોગ્લોબિનોપેથી તરીકે ઓળખાય એટલે કે જેમાં થેલેસીમિયાના પેશન્ટ પણ ઇન્ક્લુડ થઈ જાય, એના માટે પણ આ સેવા એક્સટેન્ડ થવાની છે. મેમ, તો સિવિલનું તંત્ર ખૂબ મોટું છે અને દરરોજ લગભગ 3,000 થી 4,000 લોકો આવતા હશે, જે મેં આગળ કહ્યું તે પ્રમાણે કે માત્ર સુરત નહીં, દક્ષિણ ગુજરાત નહીં, મહારાષ્ટ્ર અને આસપાસના ત્યાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. તો આ મેનેજ કરવું કેટલું ચેલેન્જેબલ છે, કારણ કે ફક્ત ઓપીડી ચલાવી નહીં, એમને પછી આગળની ટ્રીટમેન્ટ મળી રહે અને કોઈ એમને તકલીફ ન પડે એ જોવું પણ એટલું અઘરું છે. તો કયા પ્રકારનું પ્લાનિંગ હોય છે દિવસ દરમિયાન, કે દરરોજના જો 3,000 પણ ગણવામાં આવે તો એક મહિનાના તમે ગણો તો આંકડો ચોક્કસ મારા 22 દિવસની ઓપીડી ગણો એટલે 12 × 36 66,000 તો ત્યાં થઈ જાય. ઇટ્સ અ હ્યુજ ટાસ્ક, વેરી હ્યુજ ટાસ્ક. એટલા માટે જ ને કે કાંટાળો તાજ એટલે જ કહેવાય છે રોજ આટલું મોટું ટર્નઓવર મેનેજ કરવું. અને ફક્ત આ પેશન્ટને દવા આપવામાં આવે છે એવું તો નથી. 3,000 થી 4,000 પેશન્ટ એવરેજ ઓપીડીમાં રહેતા હોય છે. સિઝન પ્રમાણે થોડી વધઘટ ચાલતી હોય. અને આ પેશન્ટ ફક્ત સુરતના નથી, સુરતમાં માઇગ્રેટ થયેલો બધો લેબર વર્ક, યુપી, બિહાર, ઓડિશા, પોતે તો આવે જ છે, એ પોતાના સગાઓને પણ મેડિકલ ટ્રીટમેન્ટ માટે અહીંયા બોલાવે છે. કાઇન્ડ ઓફ મેડિકલ ટુરિઝમ ઇઝ ઓલ્સો ગોઈંગ ઓન ફોર અધર સ્ટેટ્સ. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ 3 સ્ટેટ સરાઉન્ડિંગ છે જેમાં લોકો એમના પેશન્ટ્સને ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ તરીકે ડાયરેક્ટલી જ આવે છે, ઓલ્ધો તેમના રેસિડન્ટ મહારાષ્ટ્રમાં, જેમ કે નંદુરબાર, ધુલિયા, નવાપુર, નવાપુર, આ બેડ સુધીના બધા પેશન્ટ સૌથી સારું સેન્ટર તરીકે તે પ્રિફર સુરત ઓવર ધુલિયાની મેડિકલ કોલેજ કે મુંબઈ કે નજીકના કોઈ મહારાષ્ટ્રની સેવાઓને છોડીને એ લોકો સુરત સિવિલને પ્રિફર કરે છે. બિલકુલ. સો આ એક તો સરાઉન્ડિંગ સ્ટેટ. મહારાષ્ટ્રની વાત કરી, મધ્યપ્રદેશના પેશન્ટ બરોડા બોર્ડરમાં જાય છે પણ તો પણ ઘણા બધા સુરતમાં પણ આવે છે. અને રાજસ્થાન, અમને બધાને ખબર છે કે સુરતની ઇકોનોમી માઇગ્રેટ થયેલા રાજસ્થાનીઓ પર બેઝ છે. જી બિલકુલ. એ લોકો બી પોતાના અનુભવના આધારે સ્પેશિયલ ઓપિનિયન માટે પોતાના સગાઓને રાજસ્થાનથી અહીંયા લઈ આવે છે. that is not only the lower class, that includes even the middle class and upper class. બિલકુલ. So સુરતની મેડિકલ સેવા લોકોમાં ક્યાંક ને ક્યાંક પ્રિય અને ચોઇસની તો છે જ, પરંતુ વિવાદ પણ એટલા હોય છે. અઘરો સવાલ છે. પણ મેમ, સારી વસ્તુઓ કરતાં નેગેટિવ વસ્તુઓ સુરત નવી સિવિલની કેમ ચર્ચામાં રહે છે, એ સવાલ જરૂરથી બનતો હોય છે. બે વસ્તુ છે. સારી વસ્તુ એટલા માટે છે કે લોકો જેન્યુઅલી એમના કામમાં ખૂપેલા છે, એમની પાસે આ બધી વસ્તુને હાઇલાઇટ કરવાનો ટાઈમ નથી, બિલકુલ ફોકસ નથી. નેગેટિવ વસ્તુ એટલા માટે આવે છે કે પેશન્ટ અફેક્ટ થાય તો ક્યાંક તો પોતાની વસ્તુ કાઢે, તો ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરે તો સૌથી મોટું મીડિયામાં જ તો સોશિયલ મીડિયા કે ન્યૂઝપેપર કે ત્યાં રહેલા બધા મીડિયા કર્મીઓ હોય. સો જ્યાં સુધી એ જેન્યુન કમ્પ્લેન છે કે અનુભવ છે ત્યાં સુધી આઈ થિંક ઇટ ઇઝ એક્સેપ્ટેબલ. કોઈ પણ કામ તમે કરતા હોય તો એનું કોઈકનું કોઈક જગ્યાએ નેગેટિવ આવે, દેટ ઇઝ ઓકે. હું સમજું છું ત્યાં સુધી આમાં પેશન્ટનો શું કહેવાય ખરાબ અનુભવ હોઈ શકે,
અથવા તો ખૂબ લેટ આવેલા પેશન્ટ, કોમ્પ્લિકેટેડ પેશન્ટ હોય અને એમના રેસ્ટલેસ સગાઓ હોઈ શકે, ઘણા બધા ફેક્ટર હોઈ શકે. બાકી હું સમજુ છું કે આટલું મોટું તંત્ર હોય તો એની પેકેજ ડીલમાં નેગેટિવ વસ્તુ પણ આવે. બિલકુલ. સો કમ્પ્લેન આવે અને અમે એની તરફ પગલાં લઈએ એમાં ખોટું કંઈ નથી, જ્યાં સુધી એ વસ્તુને હોસ્પિટલને ડિફેમ કરવા માટે ન વપરાતી હોય કે એની કાર્યવાહીને ડિફેમ કરવા માટે ન વપરાતી હોય તો નેગેટિવ વસ્તુ આવકાર્ય તો છે. હા, એની લીધે થોડુંક ડિસ્ટ્રેક્શન આવે છે, સ્ટ્રેસ પણ થાય છે, પણ ઇટ્સ અ પાર્ટ પેકેજ ડીલ. ખુરશી સાથેની પેકેજ ડીલ તરીકે હું એને ગણું છું. મેમ, પ્રાઇવેટની સરખામણીમાં જો સરકારી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો કેટલું હેવોક હોય છે, કેટલું અઘરું હોય છે, કારણ કે ગમે ત્યારે સંખ્યા વધી જાય પેશન્ટની, ગમે ત્યારે કામ વધી જાય, કારણ કે પ્રાઇવેટમાં એક લિમિટ હોય છે, એ લોકો ના કહી શકે છે, પરંતુ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ના કહેવું મુશ્કેલ છે. તો કેટલો સ્ટ્રેસ હોય છે ડૉક્ટર્સની ઉપર, કારણ કે ઘણી વખત કોઈ ઘટના બનતી હોય છે અને એક સાથે 15 પેશન્ટ આવી જાય, 20 પેશન્ટ આવી જાય, 30 પેશન્ટ આવી જાય, કે માહોલ અમે જોયો છે. ઘટના વિશે કહું ને તો ડોક્ટર્સ ઓર વર્કિંગ ઇન ધ મેડિકલ હોસ્પિટલ્સ, ટર્શરી કેર હોસ્પિટલ્સ, દે ઓલ આર હ્યુમન્સ. બિલકુલ. એની સામે એમના ઇમોશન્સ પણ સ્વાભાવિક છે. રિસન્ટલી એક વિડીયો આવેલો કે પેશન્ટ ને ટ્રીટ નથી કર્યા બરાબર, પેટમાં દુખતું હતું અને બેડ પર સૂતેલા હતા, બેડ પર સૂટેલું હતું ને ડૉક્ટર જોવા નથી જોયું. જેમ કે આ પેશન્ટ ઓલરેડી 2 ડૉક્ટર દ્વારા આ બેડ પર સૂતા પહેલાં જોવાઈ ગયું. નોબડી નોઝ દેટ. બિલકુલ. સેકન્ડલી, આનાથી વધારે તમને એક વાત કરું, જે તે દિવસે આ જે ડ્યુટી પર બેઠેલા ડૉક્ટર્સ હતા એમણે એમનો કલીગ 4 કલાક પહેલાં એ જ જગ્યાએ ગુમાવ્યો છે. એક છોકરાએ તે દિવસે સુસાઇડ કર્યો હતો. હાજી. અને એનું 2 કલાક સુધી અમે ત્યાં આગળ કોશિશ કરી કે ભાઈ વી કુડ રિવાઇવ હિમ. ઓલ્ધો વી હેડ લોસ્ટ હિઝ, વી હેડ હોપ્સ કે ભાઈ અમારો છોકરો અમે કંઈક વધારે કરી નાખીએ. સો આ ઇમોશનલ ટ્રોમા બી તો અમારા ડૉક્ટરની હોય. બિલકુલ બિલકુલ. તમે તમારી સાથે કામ કરતા તમારા કલીગને, આ બધા એક જ વર્ષમાં એડમિશન લીધેલા બધા મારા જુનિયર ડૉક્ટર્સ છે, એક સાથે ખાધું હશે, એક સાથે ફર્યા હશે, હોસ્ટેલમાં સાથે રહેતા હોય, દે શેર ધેર પ્રોબ્લેમ્સ, દે શેર ધેર એક્ટિવિટીઝ, દે રિફર પેશન્ટ્સ ટુ ઇચ અધર. આ ઇમોશનલ ટ્રોમા સાથે ત્યાં બેઠેલા ડૉક્ટર્સ, દે વર ડુઈંગ ધેર ડ્યુટી. ક્યાંક મેન્ટલ એક્ઝોશન પછી થોડોક આરામ કર્યો તો પેશન્ટને જોયા પછી આઈ અન્ડરસ્ટેન્ડ પેશન્ટ હંમેશા પ્રાયોરિટી હોય છે. અને ફેક્ટ ઇઝ કે જે તે વખતે બાજુની રૂમમાં સર્જન તરીકે જે ડૉક્ટર હાજર હતા એ બીજા પેશન્ટના ટાંકા લઈ રહ્યા હતા. સો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે હું ટિકિટ લેવાની બારીમાં ઊભી છું, આગલા માણસને ટિકિટ મળે પછી જ મને ટિકિટ મળે. બિલકુલ. તો યુ વિલ હાવ ટુ વેઇટ ફોર યોર ટર્ન. ત્યારે તમે વિડીયો કરીને હોસ્પિટલને, ડૉક્ટર્સને કે સ્ટાફને બદનામ કરો, ઇવન ગવર્મેન્ટને, બિકોઝ જેવી રીતે હોસ્પિટલની બધી જવાબદારી મારી છે, મારી બધી જવાબદારી સરકારની છે. તો જ્યારે એનું એકચ્યુઅલ કોઈ ગુનો ન હોય એ અયોગ્ય છે. આવી નેગેટિવ વાર્તાઓ થોડી પેઇનફુલ લાગે છે, પણ જ્યારે આવું આ સંજોગોને સમજ્યા વિના, તમે બીજા પર્સપેક્ટિવને સમજ્યા વિના જ્યારે એક જ ડિસિઝન પર પોતાની વાત ગાગા કરો એ અયોગ્ય છે. તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આટલી બધી સેવાઓ મળે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે એક વાત લોકોની છે અથવા તો જે અપેક્ષા છે સુપર સ્પેશિયાલિટી, કારણ કે આજની તારીખે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હોવી ખૂબ જરૂરી છે. તો સુરત નવી સિવિલમાં આ સુપર સ્પેશિયાલિટી સુવિધા ક્યારે ને કેવી રીતે મળશે ખરી? ચોક્કસ. યસ, ચોક્કસ. હું આશા રાખું કે મારા હાથે જ મળે. તો અત્યારથી તમને અભિનંદન. નહીં, ઇઝ અ લોંગ વે ટુ ગો. પણ હા, પ્રોજેક્ટ ઓલરેડી ટનલમાં છે. અને તમને જેમ કહ્યું એમ કે સુરત સિવિલ હોસ્પિટલમાં 2 બિલ્ડિંગ હયાત હતી કોવિડ વખતે. સો ત્યારથી પીએમ ઓફિસ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર સરને એક સ્કીમ ચાલે છે PMSSY, પ્રાઇમ મિનિસ્ટર સુપર સ્પેશિયાલિટી યોજના માટેની. સો એ યોજના હેઠળ સુપર સ્પેશિયાલિટી વિભાગ સુરતમાં ચાલુ કરવાનો પ્લાન હતો. કોવિડના કારણે એ ડિલે થઈ ગયો. કોવિડના કારણે આખા નેશનલ લેવલ પર ડિલે થઈ ગયો.
પછી મારી હોસ્પિટલના કારણે શિફ્ટિંગના કારણે લોકલ લેવલ પર ડિલે થયો. બટ 1 મહિના પહેલાં જ અમારા પ્રિન્સિપાલ સેક્રેટરી સર અહીંયા રાઉન્ડ લઈને ગયા છે અને અત્યારે અમે ફરી એક નાના શિફ્ટિંગના મોડ ઉપર છીએ, જ્યાંથી અમે સુપર સ્પેશિયાલિટીમાં સ્પેસિફિકલી સુપર સ્પેશિયાલિટી માટે બનેલી કિડની નામની બિલ્ડિંગમાં આઈકેડી એટલે કે અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ છે, મોસ્ટ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય છે, અને યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ, કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ, એ બંનેના ગાઈડન્સ હેઠળ અહીંયા કિડની માટે અને હાર્ટ માટેના સુપર સ્પેશિયાલિટીની સેવાઓ ચાલુ કરવાની છે. બિલકુલ. વેરી હોપફુલ કે 6 મહિનામાં પહેલું પગલું તો આવી જ જશે. થોડા ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે, પરંતુ એ સુપર સ્પેશિયાલિટીનો લેવલ છે. સુપર સ્પેશિયાલિટી અને ટર્શરી કેર બે અલગ વસ્તુ છે, જેના માટે અલગ લેવલના એક્સપર્ટની જરૂર છે, જેથી આ બધા સેટઅપ આઈકેડીની ડાયરેક્ટર અને યુએન મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટરના ગાઈડન્સમાં એમના એડમિનિસ્ટ્રેશનમાં સેટઅપ થશે અને ઓલરેડી પ્રોજેક્ટ ટનલમાં છે. એ સિવાય આજની તારીખમાં મારે ત્યાં ન્યુરોલોજી વિભાગ ચાલી રહ્યો છે. જી. એ પાર્ટ ઓફ ધ ટર્શરી કેર છે, પરંતુ આ બધી સેવાઓ સુપર સ્પેશિયાલિટી માટેની છે. તો ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી નામના 2 વિભાગ ચાલી રહે છે, જેના પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ પણ આ વર્ષે આવવાની શક્યતા છે અને ફૂલ ફ્લેજ અમે 24 કલાક માટે ન્યુરોલોજી અને ન્યુરોસર્જરીની સેવાઓ અહીંયા આપીશું. એટલે એ તો થોડાક દિવસોની જ વાત છે. ઓલરેડી ઓપીડી બેઝ પર અને ઇન્ડોરના લિમિટેશન સાથે અમે એ સેવાઓ આપીએ છીએ. એ લિમિટેશન પણ દૂર થઈ જશે, હવે રેગ્યુલર શરૂ થઈ જશે. મેમ, ખાસ કરીને જ્યારે આટલું મોટું સંસ્થા આટલી મોટી હોસ્પિટલ ચાલતી હોય અને સરકારી છે, એટલે ઘણી બધી લિમિટેશન આવતી હોય છે, તો આવા સમયે એક CSR ફંડ હોય છે જે અલાઉ કરે છે તમને કેટલીક સેવાઓ. તો સુરત નવી સિવિલ હોસ્પિટલનું જે કેમ્પસ છે એમાં ઘણા બધા સંસ્થાઓ દ્વારા આ સેવાઓ આપવામાં આવતી હોય છે. તમારું એ બાબતે શું ફોકસ છે અને તમે CSR ફંડથી નવું સુરત નવી સિવિલ હોસ્પિટલમાં શું કરવા જઈ રહ્યા છો અથવા તો કરી રહ્યા છો? CSR ફંડ ખૂબ પૈસા કમાતી કોર્પોરેટ કંપનીઝ, સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીઝ, એ બધાને સરકારનું એક કમ્પલ્ઝન છે કે તમારે સમાજને કંઈક આપવું જોઈએ. બરાબર છે. તો આ સ્કીમનો અમે ફાયદો લઈ રહ્યા છે. ફાયદો એવી રીતે કહી શકાય કે ગુજરાત સરકાર પોતાની જવાબદારી નિભાવે જ છે, પરંતુ એના નિયમો છે. જી. મેડિકલ સાયન્સ એટલું બધું એડવાન્સ થઈ રહ્યું છે કે એડવાન્સીસના એ ફાયદા અહીં લેવા હોય તો સરકારી માળખાની બહાર થોડાક ડિસિઝન લેવા પડે. ત્યારે અમે આ CSR સેવાનો ઉપયોગ કરીએ છીએ કે એક લેટેસ્ટ લેપ્રોસ્કોપ મશીન લોન્ચ થયું છે, પણ સરકારના નિયમોમાં મારી ખરીદી શકાય તેવું નથી. જી. તો વી આસ્ક સમ કંપની, કે માનો કે L&T હોય કે આર્સેનલ હોય કે ONGC હોય, અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને આ મશીન લઈ આપો, જેથી અમને ખરીદીના સરકારના નિયમોની બહારથી અમે મશીન ચૂઝ કરી શકીએ. એમાં ઘણા ફાયદા થતા હોય છે, કારણ કે સરકાર ઇમિડિયેટલી પેમેન્ટ નથી કરતી, અને કારણ કે કંપની ખરીદે છે એટલે ફાઇનાન્શિયલ લાયબિલિટી અમારી પૂરી થઈ જાય છે. સો દેટ ઇઝ હેપીનેસ, કારણ કે ઓડિટના ચક્કરમાંથી અમે એક મર્યાદાની બહારથી આવી શકીએ અને સેવાઓ ડૉક્ટરો માટે સારી મળે. ડૉક્ટરોને માટે સારી એટલા માટે કે મારે ત્યાં ટ્રેન થનારા ડૉક્ટર્સ પણ છે, તો એ લોકો એડવાન્સ ઇક્વિપમેન્ટ સાથે ટ્રેન થાય. દર્દીઓ માટે એટલા માટે સારું છે કે ઇન્વેઝિવ પ્રોસિજર્સ, એટલે કે મોટો સ્કારના બદલે નાના સ્કારમાં સર્જરી થઈ જાય તો એનો રિકવરી ટાઈમ સારો રહે, કોમ્પ્લિકેશન્સ ઓછા થાય. સો આ એક લેપ્રોસ્કોપ મશીન વાત કરી જે ગઈકાલે જ મને રોટરી તરફથી મળ્યું છે. એ સિવાય એડવાન્સ લેવલના સોનોગ્રાફી મશીન, જેમ દર વર્ષે નવી ગાડીઓના મોડલ આવે છે, મશીનોના પણ એડવાન્સીસ આવે, એના સોફ્ટવેરમાં કોઈ નવી વસ્તુ હોય કે રીતે, તો ઇન્સ્ટ્રુમેન્ટના અપગ્રેડેશન પણ ચાલુ હોય છે. તો ઇન્સ્ટ્રુમેન્ટની અમારી ડિમાન્ડ પણ ચાલુ થાય છે. એકદમ બેઝિક નીડ કહીએ તો સૌથી છેલ્લી મારી ડિમાન્ડ હતી અને ચાલે છે, જે મેં તમને કહ્યું, મારા 1.2 કિલોમીટરના ડિસ્ટન્સ આવેલા 2 બિલ્ડિંગ, એની વચ્ચે ટ્રાન્સપોર્ટ. બિલકુલ. આઈ કેનોટ અફોર્ડ
સો મેની એમ્બ્યુલન્સ ફોર ધીસ પર્પઝ. હા કારણ કે એમ્બ્યુલન્સ ની મારે use નથી. ઇમરજન્સી લાંબા ડિસ્ટન્સ માટેના પેશન્ટોને પ્રાયોરિટી આપે. બીજું એમ્બ્યુલન્સમાં મને ક્વોલિફાઈડ ડ્રાઈવર્સ જોઈએ. બિલકુલ સાચી વાત છે અને તમે એને યુઝ પણ ના કરી શકો એટલો બધો. આટલું બધું ફ્યુઅલ વ્હીકલ્સ મારા કેમ્પસમાં વારંવાર ચાલે તો પોલ્યુશનનો પણ પ્રોબ્લેમ આવે. બિલકુલ એટલે સો આવર ચોઇસ વોઝ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક વ્હીકલ. તો અત્યાર સુધી અમે 2 વ્હીકલ CSRમાં 3 વ્હીકલ CSRમાં મેળવી ચૂક્યા છે. અને લોકોને મારી રિક્વેસ્ટ છે કે હજુ પણ આપો, મારે લગભગ 10 વ્હીકલ સુધીની જરૂરિયાત છે. સો ધીસ ઇઝ કરન્ટલી માય ડિમાન્ડ ફોર ધ CSR કે કમ ફોરવર્ડ વિથ EV વ્હીકલ્સ જે મને પેશન્ટને ટ્રાન્સફર કરવા માટે કામ લાગશે, ઇન્ડોર પેશન્ટની સેવાઓ ટ્રાન્સફર કરવા માટે કામ લાગે, એમના ઇન્વેસ્ટિગેશન મલ્ટી બિલ્ડિંગમાં ચાલતા હોય તો એ રિપોર્ટિંગ જલ્દી થઈ શકે એ માટે કામ લાગે. સો ટાઈમે ખાવાનું પહોંચાડવાનું, ચાદરો પહોંચાડવાની, દવાઓ પહોંચાડવાની, બધી જ વસ્તુ. સો there are so many requirements between the two distant places which we are managing. તો આ vehicles મને ખૂબ કામ લાગશે અને કરન્ટલી મારી આ સૌથી મોટી રિક્વાયરમેન્ટ છે. ના તો જે પણ આ EV પોડકાસ્ટ આપો. જે પણ પોડકાસ્ટ જોતા હોય એમને પ્લીઝ રિક્વેસ્ટ છે કે હા જરૂરથી આપણી સિવિલ હોસ્પિટલ તમારી જરૂરિયાત પ્રમાણે, બુદ્ધિ જી, જી, શક્તિ જી. પ્રમાણે, ફાઇનાન્શિયલ ફ્રન્ટ પ્રમાણે તમે સેવા માટે જે આપશો તે સિવિલ હોસ્પિટલ સ્વીકારી શકે છે. 100% એ આપણી હોસ્પિટલ છે એટલા માટે આપણી હોસ્પિટલ છે. હા. મેમ ખાસ કરીને આટલો મોટો સ્ટાફ છે, વર્ગ 4થી લઈને વર્ગ 1 કક્ષાના અધિકારીઓ કર્મચારીઓ છે, આ બધાને મેનેજ કરવા પણ ખૂબ અઘરા હોય છે. ઇટ્સ અ વેરી બિગ ટાસ્ક અને જ્યારે તારે પેશન્ટ સાથે ડીલ કરવાની હોય ત્યારે ઘણા કિસ્સા અમે જોયા છે કે જેમાં ઉગ્ર વાતાવરણ થઈ જાય છે. તો એ કન્ડિશનમાં તમે સપોર્ટિંગ સ્ટાફ જે તમારો છે એને કેવી રીતે મેનેજ કરો છો, કેવી રીતે સાથે રાખો છો? કારણ કે દરેકના ટેમ્પરામેન્ટ અલગ હોય છે, દરેકની સમજ અલગ હોય છે, દરેકની સૂઝબૂઝ અલગ હોય છે. હા, આજની આ ફાસ્ટ લાઈફમાં એવરીબડી ઇઝ ફેસિંગ સમ ચેલેન્જ એટ ધેર ઓન લેવલ. એ મારો ક્લાસ 4 પણ હોય, એ મારો ક્લાસ 3 પણ હોય, એ મારા ડૉક્ટર્સ પણ હોય અને એ મારા પેશન્ટ્સ અને પેશન્ટના સગાઓ પણ છે. અને દરેક માણસ હંમેશા ત્યાંના સંજોગોને પોતાની રીતે જ એનાલાઇઝ કરતો હોય. પેશન્ટ આને આવે એને એવું જ લાગે કે હું આટલો બધો પીડાઉં છું, મને કેમ જોતા નથી. ડૉક્ટર સ્ટ્રગલ કરતો હોય કે મારા 3 પેશન્ટ છે, હું કોને પહેલો જોઉં. બિલકુલ. નર્સ સ્ટ્રગલ કરતી હોય કે મારું આ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ પહેલાં રિપેર કરાવું કે પછી નવું મંગાવું. હા. સો તાત્કાલિક ધોરણે જે ડિમાન્ડ આવી જોઈએ કે આ બીપી મારું બગડી ગયું, હવે હું પહેલાં ફોન કરું, પહેલાં પેશન્ટને જોઉં. બિલકુલ બિલકુલ બિલકુલ. So these are small little things which everybody is facing. Secondly, training. દરેક માણસને દરેક સંજોગો માટે રાતોરાત ટ્રેન કરવા અઘરું છે. મારો ક્લાસ 4 પણ કન્ટિન્યુઅસ બદલાતો હોય છે, મારા જુનિયર ડૉક્ટર્સ પણ કન્ટિન્યુઅસ બદલાતા હોય છે, નર્સિસની સિસ્ટમ પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર ચાલે છે, તો તેમનું સ્કિલ લેવલ પણ 15 વર્ષ પહેલાં જે સ્ટાફ હતો એની કમ્પેરમાં ઓછું છે. સગવડતાઓ પણ બદલાય છે. તમે રોજ વાપરતા ઘરના વાસણો અને એની સામે કોઈ એડવાન્સ વસ્તુ ઘરમાં આવે તો એના માટે ટ્રેનિંગ જોઈએ. સો નવા આવતા ઇક્વિપમેન્ટ માટે પણ ટ્રેનિંગ જરૂરી હોય છે, એડવાન્સીસ માટે. માનો કે સૌથી છેલ્લી વસ્તુ કહું તો આજની તારીખમાં લગભગ બધું જ ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. તો ઓપરેશન મારા પેશન્ટની એન્ટ્રી એને હું એન્ટર કરું, કોમ્પ્યુટરમાં એન્ટર કરું, જેથી સેન્ટ્રલ લેવલ પર, સ્ટેટ લેવલ પર જેનું ઓબ્ઝર્વેશન થાય. મારે એ પેશન્ટનું નામ, આઈડી, હિસ્ટ્રી, સિમ્ટમ્સ, જે તે વખતના ફાઇન્ડિંગ, લખેલી ટ્રીટમેન્ટ બધું જ અપલોડ કરવાનું હોય. એનો ટાઈમ. બિલકુલ 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 બિલકુલ. ટાઈમ ઓલ્સો મેટર્સ. 108 દોડતો આજ મારે 8 મિનિટમાં પેશન્ટને લોઅર રૂમમાં પહોંચાડવાનું છે. તો મારી પાસે લિફ્ટ ઓછી છે, ફોર એન એક્ઝામ્પલ. અથવા તો ડૉક્ટર બિઝી છે, અથવા તો ટ્રાફિક જામ થઈ ગયો છે. ટ્રાફિક જામ માટે એમ્બ્યુલન્સને એક સ્પેશિયલ સેવા રાઇટ્સ મળેલા છે, બટ ટ્રાફિક જામ તો છે. એના ઘરેથી નીકળીને કેટલા મિનિટમાં પહોંચે છે એ બધું જ કાઉન્ટ થતું હોય. સો મેની ફેક્ટર્સ અને દરેકની પોતાના અલગ સ્ટ્રગલ હોય છે. બિલકુલ. સો જ્યારે આ બે સ્ટ્રગલ કંટ્રોલ વિના સામસામે આવી જાય તો ફ્રિક્શન થાય. આ મેચ્યોરિટી
ઉંમર સાથે આવે, અનુભવ સાથે આવે, કે પછી તમારા એટીટ્યૂડ સાથે આવે. ઇટ ટેક્સ ટાઈમ. ઘણી વખતે આવી બધી જે સિચ્યુએશન થતી હોય છે હેવોકની, અથવા તો પેન્ડેમિક થાય, અથવા તો કોઈ ઇન્સિડન્સ થઈ જતા હોય, એવી સ્થિતિમાં કેટલું અઘરું હોય છે મેનેજ કરવું? પેન્ડેમિક કોવિડ આપણે જોયું છે, દરેકને ખબર છે કે હોસ્પિટલ સિવાય લોકોને ખાવા પીવાની બી તકલીફ હતી. ડેલી વેજીસવાળાને પોતે ક્યાં ખાવું, ક્યાં રહેવું. એટલે એ આ અલગ પાસું છે મેડિકલ કેર સિવાયનું. સુપરિન્ટેન્ડન્ટ તરીકે કહું તો એક મોટો ઇવેન્ટ થઈ ગયો હમણાં અમદાવાદમાં. યસ, અને યુ કનેક્ટ બોથ ટાઈમ. મને યાદ છે, મને ખ્યાલ છે. એટલે આપણે ઓફ ધ રેકોર્ડ ચર્ચા થઈ ત્યારે આપણે તમે કહ્યું કે 1988 માં એક પ્લેન ક્રેશ થયું હતું અમદાવાદની ટેરિટરીમાં, અને ત્યાંથી બધા જ ડેડ બોડી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાવવામાં આવ્યા હતા. નવરાત્રિમાં દિવસોનો એ ભેંકાર હજુ મારા મગજમાં છે. 133 બોડી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં, 17, 18, 19, 20 વર્ષના છોકરાઓ બધા યુજી સ્ટુડન્ટ્સ. એ ભેંકાર હજુ મારા મગજમાં ફરે છે. અને એની સામે જ્યારે વેન આઈ લર્ન્ટ અબાઉટ ધીસ ઇન્સિડન્ટ્સ, કે ફરી એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું, મતલબ મને એ ભેંકાર ફરી યાદ આવી ગયો. એ લોકો અત્યારે કદાચ અલગ સીન છે, કારણ કે જે તે વખતે ઇવેન્ટ બન્યો ત્યારે ફ્લાઇટમાં બેઠેલા લોકો સિવાય, પેસેન્જરો સિવાય કોઈને ઇન્જરી નહોતી થઈ. આ વખતે તો સિવિલ હોસ્પિટલની અંદરના સેવા કરનારા કે ભણનારા સ્ટુડન્ટ્સ, ડૉક્ટર્સને પણ અફેક્ટ થયું હતું. એ સિવાય હોસ્ટેલની બિલ્ડિંગ, જેમાં કેટલો ક્લાસ 4 હશે, બિલકુલ, સાફ સફાઈ માટે ગયેલો હશે, ક્લાસ 4 હશે. મેથ્સનો સ્ટાફ જે લોકો સ્ટુડન્ટ્સને ખવડાવતો હતો, કદાચ 1 to 2 અમારો ઓફિશિયલ રિસેસ અવર ગણાય, વિઝિટર્સ હોય. બિલકુલ. સો આ આંકડા તો ખબર નહીં ક્યાં ગયા હશે. સો ધીસ સીન વોઝ રિયલી વેરી પેઇનફુલ. મતલબ હજુ બી એ ધ્રુજારી છૂટી જાય છે કે ફરી સિવિલમાં આવું થયું, મારી સિવિલમાં આવું થયું, કારણ કે હું બીજા મેડિકલની સ્ટુડન્ટ છું. તો ઇટ વોઝ વેરી પેઇનફુલ. અને આ પ્રકારના બનાવોને મેનેજ કરવા એક અલગ જ ચેલેન્જ હોય છે. હું એ ચેલેન્જની જ વાત કરીશ મેમ, કેમ કે તમને ખબર જ નથી કોણ છે. આ 141 લોકો હતા, 142માંથી 241 લોકો હતા જે પ્લેનમાં બેઠા હતા. એક સદનસીબે એક બચી ગયા. જે ત્યાં હોસ્પિટલમાં જે ડૉક્ટર્સ હતા તો અન્ય મેમ્બર્સ હતા. બહાર રોડ પર, કેમ કે એક ન્યૂઝ એવા પણ છે કે એક ફિલ્મ ડિરેક્ટર હતા, એમનું પણ અવસાન થઈ ગયું છે. ત્યાં હાજર હતા રોડ પર, અને એમનું DNA બી મેચ થયું છે. તો એમાં આ આખી સિચ્યુએશન એટલા માટે હું પૂછું કે કોની બોડી છે ખબર નથી, કોનું સર્જન છે ખબર નથી, અને એ આખી, ચાહે એ મેડિકલની ટીમ હોય, DNA મેચ કરવાના હોય, FSL તમને મદદ કરતી હોય, એમના પોસ્ટમોર્ટમ કરવાના હોય, આ સિચ્યુએશન મેં અગાઉના ઇન્સિડન્ટ્સમાં જોઈ છે જ્યારે હું પ્રત્યક્ષ રિપોર્ટિંગ કરતો હતો, પરંતુ એ બહારથી જોયેલી વસ્તુ છે અને તમે એને અંદર પ્રત્યક્ષ અનુભવો છો કે કરી રહ્યા છો. કેટલું અઘરું હોય છે, હોરેબલ હોય છે આ આખી પ્રક્રિયા કરવી. જ્યારે ઇવેન્ટ ટીવી પર આવ્યો, અડધા કલાકમાં સુરતના એક ડૉક્ટરનો મારી પર ફોન આવ્યો, મેડમ આમાં કયા ડૉક્ટર્સની જરૂર પડે, પ્લાસ્ટિક સર્જનને મોકલી આપીએ. મેં કહ્યું ભાઈ આ જે ઇવેન્ટ છે ને એમાં કોઈ બચવાનો કોઈ ચાન્સ નથી. બિલકુલ. સો વી ડોન્ટ નીડ plastic surgeons or doctors at this point. What we need is ambulances. Yes. ભડથું થયેલું એક બોડી પ્લેનની બાજુમાં, ક્યાં અડધો ભાગ હશે નથી ખબર, એ ઊંચકીને હોસ્પિટલ સુધી પહોંચાડવું, PM રૂમ સુધી કે ટ્રોમા સુધી, એ કોઈ એરાગેરાના હાથની વાત નથી. તમે સામે પડેલું બોડી જે જોઈ નથી શકતા, એ તમે લઈ અને યોગ્ય જગ્યાએ માનપૂર્વક પહોંચાડવું, એ ધન્ય છે ત્યાંના ક્લાસ 3-4 ને પણ, જેણે આટલા બધા બોડીને સાચવ્યા, ગોઠવ્યા, PM કર્યું, રેકોર્ડ કર્યું, DNA સેમ્પલ લીધા હશે, સગાઓને મેચ કર્યા હશે. એ ઉપરાંત એટલે ક્લાસ 3-4ની તો આમાં જબરજસ્ત ચેલેન્જ છે.
જે એકચ્યુઅલ લેવલ પર કામ કરે છે. સૌથી મોટી ચેલેન્જ ક્લાસ કોઈના ખેલ નથી કે તમે 241 વત્તા અનનોન જેટલા 50-60 જે હોય, હા, એ બોડી તો કદાચ આઈડેન્ટિફાયેબલ હતા. લોકલ પ્લેનની બહારના જે બોડી હતા આઈડેન્ટિફાયેબલ. આટલા બધા બોડીને ત્યાં સામે જોવા, ફગેટ બીજું બધું કામ, બિલકુલ બિલકુલ બિલકુલ. એ પણ કોઈ સામાન્ય માણસનો વશમાં જ નથી. એ ઇમોશનલી વન વુડ બ્રેક ડાઉન. આની ટ્રોમા એટલે સૌથી ખરાબ ઇન્સિડન્સ કહું તો ભલે આ એક માણસ બચી ગયો, વિશ્વાસ, રમેશ વિશ્વાસ, એના વિશે હું એનાલાઇઝ કરું ને તો મને લાગે છે એ માણસને પ્લેનમાં પડ્યું કે પ્લેનમાં બેઠો ત્યાંથી માંડીને હોસ્પિટલ પહોંચ્યો એ વચ્ચેનો કોઈ મિનિટ યાદ નથી. એક ફ્લેશ તરીકે આવીને નીકળી ગયું હશે. એ કદાચ ફ્લેશબેકમાં ક્યારેક આવશે, એ આપણે એને વાત કહીએ છીએ એટલે એ કોરિલેટ કરીને કશુંક બોલે છે, બટ એકચ્યુઅલ મેમરી જોવા જાઓ તો એની મેમરીમાં 0 છે કદાચ. હી સીમ્સ બ્લેન્ક. તમે એના વિડીયો જુઓ, હી સીમ્સ બ્લેન્ક. પહેલો વિડીયો તો બહાર આવતો હતો, બીજો વિડીયો તો એક અંદર જતો, કારણ કે એને ખબર જ નથી કે એને શું કરવું છે, શું થઈ ગયું છે. બિલકુલ 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 બિલકુલ. મારી સાથે મારો ભાઈ હતો ને પ્લેન તૂટી ગયું એટલું કદાચ એની મેમરીમાં જ છે. ઇવન જ્યારે એટલે પછી એણે કદાચ ફર્સ્ટ કોલ એના ફાધરને કર્યો, વોટ એવર ઇટ ઇઝ. બટ જે પેઇન, ટ્રોમા કશું છે એ કદાચ આજની મેમરીમાં છે જ નહીં, અને જ્યારે આવશે ને ત્યારે ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ફોર હિમ ટુ કમ આઉટ. હા, બિલકુલ બિલકુલ. એટલે સાયકોલોજીકલ ટ્રોમા અલગ છે, અને સાયકોલોજીકલ ટ્રોમા પ્લેનમાં બેઠેલા લોકોને જ હોય એવું જરૂર નથી, અથવા તો ત્યાં કામ કર્યું એને જ ઘરે બેઠા બેઠા કેટલાય તૂટી ગયા હશે. બિલકુલ. ત્યાં કામ કરનારા કેટલા તૂટી ગયા હશે, ફરી કદાચ હોસ્પિટલમાં પગ નહીં મૂકે. કોન્ટ્રાક્ટ સર્વિસવાળા તો કહેશે અમે કામ નહીં કરીએ. બિલકુલ સાચી વાત છે. અને ડૉક્ટરની જે સેવા છે, જે કામગીરી છે એ અદ્ભુત છે, અને 100% એટલે જ તો ભગવાન પછી જો કોઈના પર ભરોસો થતો હોય તો એ ડૉક્ટર્સ હોય કે એ જીવન બચાવે છે. બિંગ હ્યુમન ઇઝ બિંગ ગોડ, હું તો એવું માનું છું. મેમ, આપણે પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા ત્યારે 100% થોડીક પોઝિટિવ વાતો તરફ પણ જઈએ. મેમ, તમારું સિવિલ હોસ્પિટલને લઈને, આમ તો સરકાર નિર્ણય લેશે, સરકાર બધું કરતી હોય છે, પણ એક જ્યારે જવાબદાર તમે વ્યક્તિ છો હોસ્પિટલના, તો આવનારા 5 કે 10 વર્ષમાં સુરત નવી સિવિલ હોસ્પિટલને આપ કયા સ્ટેજ પર જોઈ રહ્યા છો, અથવા તો કયા લેવલ પર જોઈ રહ્યા છો, સેવાની દ્રષ્ટિએ, કામની દ્રષ્ટિએ, ટેકનોલોજીની દ્રષ્ટિએ જો વાત કરીએ તો? હું એ બાબતે બહુ આશાસ્પદ છું, ખૂબ જ આશાસ્પદ છું, કારણ કે અત્યારે ઘણા બધા પ્રોજેક્ટ મારે એવા ચાલી રહ્યા છે જે 5 વર્ષમાં મતલબ ફૂલ્લી ફંક્શનલ થઈ જશે. નવી બિલ્ડિંગ બનવી, સુપર સ્પેશિયાલિટી શરૂ થવી, અને સ્ટાફની વધારાની પરવાનગી મને સરકાર તરફથી મળી રહી છે. ઇટ્સ ઇન ધ પ્રોસેસ, સો આઈ હેવ અ ગુડ મેન પાવર. અને પીએમ સરકાર એટલે મતલબ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને ગુજરાત સરકારની ઓફિસમાંથી મારા ઘણા બધા ટનલમાં પ્રોજેક્ટ્સ છે જે 5 વર્ષમાં બહુ સારું રિઝલ્ટ આપશે, અને પેશન્ટ વિલ એપ્રિશિએટ ધેટ સર્વિસીસ. ઓનલી મેસેજ ઇઝ હેવ પેશન્સ, હેવ ટ્રસ્ટ, એન્ડ વી કેન અચીવ ઇટ ફોર શ્યોર. સિકલ સેલનો પ્રોજેક્ટ છે જે સિકલ સેલના આખા ગુજરાતના પેશન્ટને ખૂબ સારી સેવા આપશે, એક્સક્લુઝિવ સેવા આપશે. હિમોફિલિયા ઓલરેડી એસ્ટાબ્લિશ છે, મારા ડૉક્ટર્સ ઓલરેડી ડાયનેમિકલી કામ કરી રહ્યા છે, અને દે આર ગોઈંગ ટુ બી ઇક્વિપ વિથ ધ બેટર થિંગ્સ. તો આઈ એમ વેરી હોપફુલ. બહુ સારું ફ્યુચર દેખાય છે મને સિવિલ હોસ્પિટલનું. અને ખરેખર સિવિલ હોસ્પિટલ એ ખૂબ સારી કામગીરી પણ કરી છે. ચાહે કોઈ પણ ઘટના હોય, કોઈ પણ વસ્તુ, જ્યારે પણ લાસ્ટ સ્ટેજ પર આવતો વ્યક્તિ હોય એને બચાવવાના પ્રયાસ હંમેશા સિવિલમાં થયા છે. મેમ, ખૂબ ખૂબ આભાર આપ જોડાયા. તો આ હતા ડૉક્ટર ધારિત્રી પરમાર, જેઓ સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે. અમે એમને કેટલાક સવાલ અઘરા પણ પૂછ્યા છે, એમને ખૂબ જ સારા જવાબ આપ્યા, કારણ કે આ એક સેવાનો પાર્ટ છે. અને મારે તો વિનંતી છે લોકોની કે ખરેખર લોકોએ સિવિલ હોસ્પિટલની સેવાનો લાભ લેવો જોઈએ. એમ તો ખરેખર તો બીમાર ન પડવા જોઈએ, ઇન્જર્ડ ના થવા જોઈએ, પરંતુ જ્યારે પણ આવું કંઈ થાય ત્યારે જરૂરથી સેવાનો લાભ લે. અને મેમ, આપને કહી દઉં કે જ્યારે પત્રકાર તરીકે અત્યારે થોડું ઓછું થઈ ગયું છે, પરંતુ
જે મેં 2001-2માં શરૂઆત કરી ત્યારે અમારે ત્યાં આવી સિસ્ટમ હતી કે નવો પત્રકાર આવે ને એટલે સૌથી પહેલો એને સિવિલ હોસ્પિટલના PM રૂમમાં મોકલવાનો, કારણ કે સૌથી ડેન્જર જગ્યા છે. સ્મેલ, ત્યાં જે કામગીરી થતી હોય, અને ત્યાંથી એ સેફલી આવીને કે હા સર હું તૈયાર છું કામ કરવા માટે, તો માનો ને કે આ રિપોર્ટર બનશે. સિવિલ રિપોર્ટિંગ કરી શકશે. સિવિલ કશાથી રિપોર્ટિંગ કરી શકે, કારણ કે આ ઘટનાક્રમો બહુ અઘરા હોય છે. કોઈ માણસને પોતાની સામે આ રીતે જોવું, એ જ વસ્તુ છે. આ અમદાવાદનો એર ક્રેશ જી. એ બંધ PM રૂમ બહાર આવી ગયો છે. આજે 6 દિવસ થયા, જેટલા બોડીના PM નથી થયા, કે DNA મેચ નથી થયા, એ હજુ અને ત્યાં સગાને હેન્ડઓવર નથી કરાયા, એનું શું કહેવાય મ્યુમિફિકેશન ચાલુ થઈ ગયેલું છે. હા બિલકુલ. એની સ્મેલ, જી. એની કેર, ત્યાંના રહેલા સ્ટાફનું એક્ઝોશન બહુ અલગ જ પેન છે, કલ્પનાની બહાર છે. અને આઈ ડેફિનેટલી અપ્રિશિએટ માય ટીમ વિચ ઇઝ વર્કિંગ એટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. અને બધાએ જ પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, ત્યાંના સ્થાનિક લોકો તમામે ખૂબ સારી કામગીરી કરી છે. મીડિયાની વાત કરે તો એ લોકો માટે કશુંક નેગેટિવ તો આવતું જ હશે આટલી સેવા પછી બી. હું જો હમણાં જ રિસેન્ટલી ભૂપેન્દ્ર પટેલ CM સાહેબે કીધું હતું કે મીડિયા ભલે ગમે તે નેગેટિવ બતાવે, પરંતુ ક્યારેક મીડિયા એટલા માટે નેગેટિવ બતાવે જેના કારણે અમે જાગતા રહીએ. એટલે ઇટ્સ અ પાર્ટ ઓફ વર્ક છે. મીડિયાકર્મીને પોતાને પણ ક્યારેય ઈચ્છા નથી હોતી કે કોઈકને વિરુદ્ધમાં લખે, પરંતુ અથવા કોઈના નેગેટિવ લખે, પરંતુ ક્યાંક લખવાથી કોઈકને ફાયદો થતો હોય એ જ વિચાર થતો હોય છે. હોપસો કે આવી ઘટના ચાલુ જ રાખો, એક બેલેન્સ સાથે ચાલુ રાખો. 100%. તો મેમ ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ સરસ વાતચીત કરીને, ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં શું નવું થઈ રહ્યું છે, શું કરવા જઈ રહ્યા છે અને કયા પ્રકારની સેવા મળે છે એની આપે વાત જરૂરથી અમને કરી. લોકોને પણ વિનંતી કે આપ સુરત નવી સિવિલ હોસ્પિટલ જ્યારે પણ કોઈકને તકલીફો, મુશ્કેલી હોય, હંમેશ તૈયાર રહેશે. અને જ્યારે પણ કોઈ તકલીફ પડે અને ક્યાંક એવું લાગે કે નથી કામ થઈ રહ્યું, તો તમે ડૉક્ટર ધાયત્રી પરમારનો સંપર્ક કરી શકો છો. અને તમે સુરતી પણ સંપર્ક કરી શકો છો, અમે પણ તમને મદદ કરીશું. તો આ હતો અમારો ખૂબ જ સરસ પોડકાસ્ટ અહીં પૂર્ણ થાય છે. નવા પોડકાસ્ટ સાથે અમે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી સુરતીસને ફોલો કરો, લાઇક કરો, શેર કરો આ વિડીયો, અને નવા પોડકાસ્ટમાં નવી વ્યક્તિ સાથે અમે નવી વાતો સાથે હાજર રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.